આજે આપણે સ્ટડી કરવાનું છે. હવે ખાલી ને ખાલી આજે હું તમને બેસિક કોન્સેપ્ટ કરાવું. જો ફ્રેન્ડ્સ, તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે બેસિક વસ્તુ તો આપણે ઓલરેડી જીસીઈઆરટી એનસીઈઆરટી માં સ્ટડી કરી ચૂક્યા છીએ, છતાં પણ આપણને એ બેસિક પાયો મજબૂત નથી હોતો. હું એવું નથી કહેતી કે બધા લોકોનો પાયો મજબૂત નથી, હશે જ, અડધા લોકોનો હશે, પણ અડધા લોકો કદાચ એવા છે કે એને ડેપ્થમાં જઈને વસ્તુને નથી સમજેલી. બરાબર? તો હવે આપણે પાયો મજબૂત કરવો પડે. કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ વસ્તુમાં યાર આપણે ઇમારત બાંધતા હોઈએ તો પાયો મજબૂત હોય તો ઇમારત મજબૂત બને. તો કોઈ પણ સબ્જેક્ટ જ્યારે આપણે વ્યવસ્થિત શીખવો હોય તો પાયો મજબૂત હોય ત્યારે આપણે એને શીખી શકીએ છીએ. તો આજે એકદમ આપણે બેસિક કોન્સેપ્ટથી લેવાનું છે. હવે બેસિક કોન્સેપ્ટની આપણે વાત કરીએ ભાઈ પર્યાવરણ. હું પર્યાવરણને તમને ડેપ્થમાં લઈ જઈને સમજાવું. પર્યાવરણની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે એ આપણે સમજીએ. પર્યાવરણના ઘટકો કયા છે એ આપણે સમજીએ. પર્યાવરણમાં જે રિજિડ થિયરી છે, રૂઢિવાદી, જેને આપણે કન્વેન્શનલ થિયોરીઝ કહીએ છીએ, એ આપણે સમજીએ. એના પછી પર્યાવરણ કોઈ માણસ પર કેવો પ્રભાવ પાડે છે એ આપણે સમજીએ, અને આપણે માણસ એક પર્યાવરણ પર કેવો પ્રભાવ પાડીએ છીએ એ સમજીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું કવર કરીશું અને થોડી એક ટર્મિનોલોજી સંક્ષિપ્તમાં બ્રીફલી પારિસ્થિતિકી અને પારિસ્થિતિકી તંત્ર, ઇકોલોજી અને ઇકોસિસ્ટમ. ઓકે, આજે આ વસ્તુ બેસિક છે. અને એના પછી જે સિલેબસની અંદર આપણે જે ભારતના રિગાર્ડિંગ જે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ કરવાનું છે એ બધી વસ્તુની શરૂઆત થશે. ફ્રેન્ડ્સ, મારા વર્ડ્સ અહીંયા ગુજરાતી અને સાથે સાથે થોડા ઇંગ્લિશમાં પણ રહેશે, કારણ કે જે લોકો અહીંયા ઇંગ્લિશ મીડિયમથી બિલોંગ કરે છે એ લોકોને અહીંયા પ્રોબ્લેમ ના આવે. બરાબર? ગુજરાતીમાં તો હું બોલીશ જ, પણ મને લાગે છે કે જે ટર્મિનોલોજી અહીંયા મારે ઇંગ્લિશમાં કહેવાની જરૂરિયાત છે તો એ પણ તમને અહીંયા જણાવીશ. ઓકે, સી ચલો હવે આપણે પર્યાવરણની આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ. અહીંયા મારી જે ફોર્મેટ છે થોડી રાઇટિંગ વાળી જ રહેશે ફ્રેન્ડ્સ. બરોબર? જે લોકો ઓલરેડી જ્યોગ્રાફીમાં મારી સાથે સ્ટડી કરી ચૂક્યા છે એ લોકોને ખ્યાલ જ છે. પર્યાવરણ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ એટલે શું? તો બેસિક એની ડેફિનેશન છે. બેસિક ડેફિનેશનથી સ્ટાર્ટ કરીએ. પૃથ્વીની આસપાસ અથવા ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ, જેને પર્યાવરણ કહેવાય. સમજાવું છું. બરોબર? પર્યાવરણ એને ઇંગ્લિશમાં આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ. એક વર્ડ છે એન્વાયરન, એન્વાયરનર. બરોબર? આ એન્વાયરનર, આ જે વર્ડ છે એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. અને આ એન્વાયરનર છે એના ઉપરથી એન્વાયરમેન્ટ શબ્દ ઉતરી આવ્યો છે. આનો મતલબ થાય વીંટળાયેલી અથવા આસપાસ આવેલ આવરણ. ઓકે, હવે એન્વાયરમેન્ટ જે છે, પર્યાવરણ જે છે, એની ડેફિનેશન આપણો જે કાયદો છે પર્યાવરણ, ભારતનો પર્યાવરણ સંરક્ષણ કાયદો 1986, એના મુજબ કંઈક એવી છે કે ભાઈ પર્યાવરણ કોને કહેવાય? તો કે એક જીવ એની આસપાસની ભૌતિક સ્થિતિ, ભૌતિક અવસ્થા તથા જૈવિક અવસ્થા, અને એની સાથે આ કોઈ પર્ટિક્યુલર એક જીવ શું કરશે? તો કે એની સાથે સંબંધો કેળવશે, એની સાથે આંતર પ્રક્રિયા કરશે, તો એને આપણે પર્યાવરણ કહીએ છીએ.
હવે વ્યવસ્થિત રીતે ફરીથી આ વર્ડ ટુ વર્ડ આપણે આ વસ્તુને સમજીએ. બરાબર, પૃથ્વીની આસપાસ અથવા ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ જેને આપણે પર્યાવરણ કહીએ છીએ. એટલે ફ્રેન્ડ્સ, ભૂગોળ તમે સ્ટડી કર્યું હશે, મારી જોડે કર્યું હોય, બીજા કોઈ જોડે કર્યું હોય અથવા ના કર્યું હોય, આપણે એક બેસિક વસ્તુ હું તમને કહું. પૃથ્વીની ઉત્પત્તિ જે થઈ છે આપણને ખબર છે કે ભાઈ સૌરમંડળ છે. આ સૌરમંડળના ભાગરૂપે એક ગ્રહ પૃથ્વી છે. આ પૃથ્વીની જે અને આ સૌરમંડળની જે ઉત્પત્તિ છે ને એ બિગ બેંગ થિયરી, એક વિસ્ફોટ થાય છે અને એમાંથી થયેલી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ બિગ બેંગ થિયરી એના માટે પ્રચલિત છે. હવે પૃથ્વીની જે બનાવટ છે, પૃથ્વીની બનાવટ કેવી છે તો ટેરેસ્ટોરિયલ છે, ઘન છે. બરાબર, હવે પૃથ્વી એકલી ને એકલી ઘન નથી, એમાં અલગ અલગ આવરણ આવેલા છે. પૃથ્વી એક રોકી પ્લેનેટ છે. બરાબર, એટલે કે ભાઈ ઘન આવરણ ધરાવે છે, પણ પૃથ્વી સાથે સાથે બીજા ઘણા બધા આવરણ ધરાવે છે. આપણી પૃથ્વી આજથી 4.6 અરબ વર્ષ પહેલા બિલિયન યર બિફોર જન્મ લે છે અને એના પછી ધીમે ધીમે એના ઉપર અલગ અલગ આવરણોનો વિકાસ થયો છે. પહેલા એ ધગધગતો આગનો ગોળો હોય છે, ધીમે ધીમે એ ઠંડી પડે છે અને એના ઉપર 4 આવરણ રચાય છે. કયા કયા 4 આવરણ? સૌથી પહેલા તો એ ભેગી થઈને એક ઘન આવરણ રચે છે અને એના ઉપર વરસાદ પડવાથી મહાસાગરો રચાય છે, એટલે કે ભાઈ મૃદાવરણ અને જલાવરણ રચાય છે. પછી ધીમે ધીમે વાયુ, એના ઉપર જે વાયુનું આવરણ રચાય છે અને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ ત્રણેય વસ્તુની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ. તો આ 4 આવરણ છે આપણા. જીવાવરણ, બાયોસ્ફિયર, એને આપણે લાસ્ટમાં લીધું, મૃદાવરણ, લિથોસ્ફિયર. બરોબર, બીજું છે જલાવરણ, હાઇડ્રોસ્ફિયર, અને વાતાવરણ, એટમોસ્ફિયર. તો આ 4 આવરણથી જે આખું એક કમ્પ્લીટ આવરણ બને છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. એટલે કે પૃથ્વીની આસપાસ ચારે બાજુ જે વસ્તુ વીંટળાયેલી છે જે છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. ઓકે, આ બેસિક ડેફિનેશન છે. એન્વાયરનર એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. વીંટળાયેલી અથવા આસપાસ આવેલ આવરણ, આસપાસની અવસ્થા, વીંટળાયેલી વસ્તુ, એ રીતે એને એન્વાયરનર શબ્દ છે એને આપણે લઈ શકીએ છીએ અને એના ઉપરથી એન્વાયરમેન્ટ શબ્દ ઉતરી આવેલો છે. ઓકે, આટલું ક્લિયર? હવે પર્યાવરણ સંરક્ષણ કાયદો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 જે છે એ શું કહે છે કે ભાઈ એને પર્યાવરણની ડેફિનેશન કેવી રીતે આપી છે? પર્યાવરણ એટલે એક જીવ, એની આસપાસની જેટલી પણ જૈવિક સૃષ્ટિ છે એ, અને અજૈવિક સૃષ્ટિ. અજૈવિક સૃષ્ટિ અથવા ભૌતિક સૃષ્ટિ કોને કહેવાય? હવા, પાણી, જમીન, આ બધું શું છે? અજૈવિક છે. બરાબર, તો કોઈ એક જીવ, એની આસપાસની અજૈવિક સૃષ્ટિ અને જૈવિક સૃષ્ટિ એટલે એના આસપાસના જીવો, એના સાથે જે પ્રક્રિયા કરે છે, જે આંતરક્રિયા કરે છે, એ છે પર્યાવરણ. આ શેની ડેફિનેશન છે? તો કે ભાઈ આ ડેફિનેશન છે પર્યાવરણ સંરક્ષણ કાયદા 1986 મુજબ એ લોકોએ પર્યાવરણની વ્યાખ્યા આપી છે. ઓકે, આટલું ક્લિયર? આગળ વધીએ. પર્યાવરણના પ્રકારની વાત કરીએ તો મેઇનલી એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એના સિવાય પણ બીજા બધા પાર્ટ છે એ એની પણ આપણે ડિસ્કશન કરીએ. સી, ફિઝિકલ એન્વાયરમેન્ટ, જેને આપણે કહીએ છીએ ભૌતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ. પછી પર્યાવરણની લાક્ષણિકતાઓ ચકાસીએ કે ભાઈ પર્યાવરણની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે, શું શું પર્યાવરણની અંદર આવે છે. ફિઝિકલ એન્વાયરમેન્ટ હોય એટલે કે ભૌતિક પર્યાવરણ હોય. બાયોલોજિકલ એન્વાયરમેન્ટ, જેને આપણે જૈવિક પર્યાવરણ કહીએ છીએ. એન્ડ કલ્ચરલ એન્વાયરમેન્ટ, જેને આપણે સાંસ્કૃતિક પર્યાવરણ કહીએ છીએ. એના સિવાય પણ છે તો કે ભાઈ હું ચોથો અહીંયા લખી દઉં છું, કોગ્નિટિવ એન્વાયરમેન્ટ. એટલે કે ભાઈ જ્ઞાનાત્મક પર્યાવરણ. અને એક બીજું છે ઓપરેશનલ એન્વાયરમેન્ટ. ઓપરેશનલ એન્વાયરમેન્ટ એટલે એનું અહીંયા ઉપર જ લખું છું પરિચાલન પર્યાવરણ. પરિચાલન પર્યાવરણ. ઓકે, સમજીએ. ફિઝિકલ એન્વાયરમેન્ટની અંદર 3 વસ્તુઓનો સમાવેશ થાય છે.
એટમોસ્ફિયર, એટમોસ્ફિયર એટલે ભાઈ જેને આપણે કહીએ છીએ વાતાવરણ. આજે તમે ભૂગોળ પર્સપેક્ટિવ પણ આ ત્રણ વસ્તુ નહીં ભણ્યા હોવ તો એ ત્રણ વસ્તુનો હું અહીંયા તમને કમ્પ્લીટ વ્યવસ્થિત ડેપ્થમાં લઈ જઈને સમજાવી દઉં છું, બરાબર? કે માની લો કે તમે કદાચ અહીંયા કોઈ જીપીએસસી વાળો કોર્સ નથી લીધો, તમે ભૂગોળમાં આ વસ્તુ સ્ટડી નથી કરેલી, તો આજે આપણે પર્યાવરણના કોન્સેપ્ટમાં જેને સમજી લઈએ છીએ. હાઇડ્રોસ્ફિયર જેને આપણે કહીએ જલાવરણ, અને લિથોસ્ફિયર જેને આપણે કહીએ મૃદાવરણ. શેના ભાગ છે? ફિઝિકલ એન્વાયરમેન્ટ, ભૌતિક પર્યાવરણ. ઓકે, તો પર્યાવરણની અંદર ભૌતિક પર્યાવરણમાં મેં તમને કીધું કે પર્યાવરણમાં આપણે 4 આવરણનો સમાવેશ કરીએ છીએ. આ 4 આવરણમાં 3 આવરણ એ ભૌતિક છે, ફિઝિકલી છે, બરાબર? એની અંદર જીવ નથી, અથવા તમે આને કેવું કહી શકો? ભૌતિક અથવા અજૈવિક છે. ઓકે, જૈવિક બાયોલોજિકલ પર્યાવરણ, એમાં બાયોટિક. તો બાયોટિકની અંદર તમે જુઓ પ્રોડ્યુસર હોય, કન્ઝ્યુમર હોય એન્ડ ડીકમ્પોઝર હોય, બરોબર? હવે આને બીજી 3 રીતે પણ લખી શકાય. કઈ રીતે? તો કે ભાઈ બાયોટિકની અંદર આપણે જોવા જઈએ તો પ્રોડ્યુસરને તમે કહી શકો, એક જ મિનિટ હા ફ્રેન્ડ્સ, પ્રોડ્યુસરને તમે અહીંયા લઈ શકો. હું એક્ઝામ્પલ સાથે તમને આપું. પ્રોડ્યુસર એટલે કે જે ઉત્પાદન આપે છે એવા પ્લાન્ટ્સ. કન્ઝ્યુમર જે ઉત્પાદનને ગ્રહણ કરે છે. તો અહીંયા હું લઈ શકું એનિમલ્સ. એનિમલ્સ પ્લાન્ટ્સ થઈ ગયા. એનિમલ્સને હું ઓર્ગેનિઝમ પણ કહી શકું. ઓકે, અને ડીકમ્પોઝર એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ. શું કહી શકું? અને ડીકમ્પોઝરને માઇક્રો, એટલે ડીકમ્પોઝર એટલે જે ભાઈ વિઘટન અને વિયોજન કરતા જે સૂક્ષ્મ જીવો હોય એને ડીકમ્પોઝર કહેવાય. ઓકે, માઇક્રો ઓર્ગેનિઝમ. ચલો, ઓકે. તો હવે જે જૈવિક પર્યાવરણ છે એના 3 અંગોમાં પ્લાન્ટ્સ એટલે કે ભાઈ વેજીટેશન, વનસ્પતિ, બરાબર? તો વનસ્પતિ એ જૈવિકનો એક પાર્ટ છે. એ પણ એ કેવી છે? એ ખુદ પોતાનો ખોરાક બનાવી શકે છે, બરાબર? અને એ ઉત્પાદક છે. ઓકે, કન્ઝ્યુમર એટલે એવા જીવો કે જે ઉત્પાદન થયેલું હોય એને ગ્રહણ કરવાની ક્ષમતા રાખતા હોય, તો એ કન્ઝ્યુમર છે. તો ભાઈ એની અંદર ઓર્ગેનિઝમ્સ જે આવે છે એની અંદર જેમ કે ભાઈ એનિમલ, બરાબર? હવે આમાં જે કન્ઝ્યુમર હોય ને એ 2 પ્રકારના હોય, મતલબ કે જે ગ્રહણ કરતા હોય, અથવા તમે કહી શકો કે ભાઈ જે ઓર્ગેનિઝમ હોય એ 2 પ્રકારના હોય. કેવી રીતે 2 પ્રકારના? સ્વપોષિત હોય અને પરપોષિત હોય. સ્વપોષિત એટલે પોતે પોતાનું પોષણ કરી રહે છે. જીવોમાં પણ સ્વપોષિત હોય, જેમ કે સાયનોબેક્ટેરિયા છે, અમુક પ્રકારની આલ્ગીસ છે, એ સ્વપોષિત છે, બરાબર? જ્યારે મોટા ભાગના જે જીવો હોય એ પરપોષિત હોય, બીજા ઉપર આધાર રાખતા હોય. જેમ કે આપણે મનુષ્યો છીએ, પ્રાણીઓ છીએ, બીજા નાના જીવજંતુઓ છે, એ બીજા ઉપર આધાર રાખે છે, બરાબર? ક્લિયર? અને ડીકમ્પોઝર એટલે વિઘટન કરે. એકદમ સૂક્ષ્મ નાના જીવો, જે બેક્ટેરિયા આપણને જમીનની અંદર ને એમાં અવેલેબલ થાય છે, એ શું કરે? પ્લાન્ટ્સ અને જે બીજા જીવો હોય એ જ્યારે મરી જાય ત્યારે એ જમીનમાં દફનાઈ જાય અંદર, એના પછી એ એનું શું કરે છે? વિઘટન કરે છે, ડિકમ્પોઝ કરી નાખે છે, બરાબર? તો એને શું કહેવાય છે? ડિકમ્પોઝર કહેવાય છે. ક્લિયર છે? સાંસ્કૃતિક પર્યાવરણની અંદર કલ્ચરલ, એની અંદર સોસાયટી, ઇકોનોમી એન્ડ પોલિટિક્સ, બરાબર? એટલે કે સમાજ, આની આર્થિક વ્યવસ્થા અને પોલિટિક્સ, રાજનીતિક વ્યવસ્થા, એ આપણું કલ્ચરલ એન્વાયરમેન્ટની અંદર આવે. હવે ભાઈ આ બધું જ એક મનુષ્ય ઉપર આધાર રાખે છે. આ કલ્ચરલ એન્વાયરમેન્ટનો જે ઉદ્ભવ છે એક માણસને આધાર રાખીને થયેલો છે, બરાબર? હવે એમાં શું હોય કે એક માણસ એ ઓબ્જેક્ટ છે અને એ શું કરશે? એ બધી જ વ્યવસ્થાની રચના કરશે, બરાબર? તો એને શું કહેવાય? કલ્ચરલ એન્વાયરમેન્ટ કહેવાય. એ માણસ પોતે સમાજ બનાવે છે, એમાં એની આર્થિક વ્યવસ્થા, પર્યાવરણનું સંસાધનોનો ઉપયોગ કરે છે અને આર્થિક વ્યવસ્થા બનાવે છે. અને આર્થિક વ્યવસ્થા પછી પોતે એ સમાજને જાળવવા માટે, એ સમાજને ચલાવવા માટે રાજનીતિક ધોરણે એક વ્યવસ્થા ઊભી કરે છે, બરાબર? તો એનો જે પાર્ટ છે એને આપણે કહીએ છીએ પોલિટિક્સ એન્વાયરમેન્ટ. ઓકે, ક્લિયર છે આટલી વસ્તુ? હવે કોગ્નિટિવ એન્વાયરમેન્ટ, જ્ઞાનાત્મક પર્યાવરણ એટલે શું? ભાઈ પર્યાવરણ તો એક જ છે, આખો જે ભાગ છે એ પર્યાવરણ છે. હવે માની લો કે કોઈ એક ખેતર છે, એક ખેતર એ એક જ પર્યાવરણ ધરાવે છે, એક જ પ્રકારની આબોહવાની એવી વસ્તુ ધરાવે છે. પણ હવે
એમાં હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, પહેલા સમજો. એક ખેતર છે, એમાં હું એક બીજી મારી ફ્રેન્ડ છે, અમે બંને ખેતી કરીએ છીએ, પણ મારું દિમાગ અને એનું દિમાગ અલગ ચાલે છે. હું વિચારું છું કે ભાઈ આ ખેતરમાં હું મેક્સિમમ પૈસા કેવી રીતે લાવી શકું, તો હું ફ્લાવર્સની ખેતી કરું છું, ચંદનના ઝાડ ઉગાડું છું. મારી જમીન એ માટે લાયક છે કે ચંદનના ઝાડ ઉગી શકે, અને મને ખબર છે કે 5 વર્ષ પછી મને આનો બહુ જ મોટો ફાયદો મળવાનો છે. જ્યારે મારી ફ્રેન્ડ છે એવું નથી વિચારતી, એવું વિચારે છે કે ના ના હું તો અનાજ જ ઉગાડીશ, અથવા હું તો કોઈ રોકડિયા પાક જ ઉગાડીશ. બરોબર? તો આને કહેવાય કોગ્નિટિવ એન્વાયરમેન્ટ. એ મનુષ્ય પોતે કોઈ એક વસ્તુને, કોઈ એક પર્યાવરણના ભાગને કઈ દ્રષ્ટિથી જોવે છે એને કોગ્નિટિવ એન્વાયરમેન્ટ કહેવાય. જ્ઞાનાત્મક પોતાના જ્ઞાનનું ત્યાં કેવી રીતે યુટિલાઇઝેશન કરે છે. ક્લિયર છે? ચલો, ઓપરેશનલ એન્વાયરમેન્ટની અંદર શું આવશે? અહીંયા ઓપરેશનલ એન્વાયરમેન્ટમાં એવા જીવો આવશે કે જે કોઈ એક જીવને અસર કરે છે, જેમ કે વાયરસ છે, બેક્ટેરિયા છે. બરાબર? કોઈ પર્ટિક્યુલર એક જીવ, એ માણસ હોઈ શકે છે, પ્રાણીઓ હોઈ શકે છે, એને કોઈ વાયરસ કે બેક્ટેરિયા જ્યારે ઇફેક્ટ કરે છે, અસર કરે છે, બરાબર, તો આખું એ જે જીવો, એ જીવોને લઈને જે આખું એન્વાયરમેન્ટની વાત કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ ઓપરેશનલ એન્વાયરમેન્ટ. તો આ શું છે ભાઈ? આ એન્વાયરમેન્ટના પ્રકાર છે. ક્લિયર? ચલો આગળ વધીએ. પર્યાવરણની લાક્ષણિકતાઓની વાત કરીએ. જૈવિક તથા અજૈવિક પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દર્શાવે છે. જૈવિક, અજૈવિક તથા ઊર્જાના ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણ હંમેશા સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરતું રહે છે. પર્યાવરણ સ્થળ અને સમય મુજબ બદલાય છે. પર્યાવરણમાં ઊર્જાનો સંચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સમજાવું છું. ઓકે, એક મિનિટ ફ્રેન્ડ્સ. ઠીક છે, ચલો સમજીએ. પર્યાવરણની લાક્ષણિકતાની આપણે વાત કરીએ કે ભાઈ પર્યાવરણ કેવા કેવા લક્ષણોથી ભરપૂર હોય છે. જૈવિક તથા અજૈવિક પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દર્શાવે છે. પહેલું લક્ષણ તો પર્યાવરણનું એ છે કે ભાઈ પર્યાવરણ એ જૈવિક અને અજૈવિક તત્વોનો સમાવેશ કરે છે અને એ કેવી આસપાસ પ્રક્રિયા કરે છે, એકબીજા સાથે પ્રક્રિયા કરે છે એને દર્શાવે છે. બરોબર? જૈવિક, અજૈવિક તથા ઊર્જાના ઘટકોનો સમાવેશ થાય છે. પર્યાવરણના 3 કોમ્પોનેન્ટ્સ છે, 3 ઘટક છે. પર્યાવરણ આ 3 કમ્પોનેન્ટ વગર નકામું છે. કારણ કે ભાઈ પર્યાવરણ બને છે જ આ 3 ઘટકોનું. કેવી રીતે? તો કે ભાઈ પહેલા તો અજૈવિક વસ્તુની વાત કરીએ તો પર્યાવરણની અંદર જમીન તો જોઈશે, હવા તો જોઈશે, પાણી તો જોઈશે. આ બધું કેવું છે? આ બધું અજૈવિક છે. એના ઉપર જીવોની ઉત્પત્તિ થઈ એ જૈવિક છે. પણ આ જીવ એ અજૈવિક ઘટકો સાથે આસપાસ પ્રક્રિયા કરે છે તો એને જીવંત રાખવા માટે ઊર્જા જોઈશે, સૂર્યપ્રકાશ જોઈશે. સૂર્યપ્રકાશ આવે છે ધરતી ઉપર પ્રકાશના રૂપે અને પછી એ તાપમાનમાં વધઘટ કરે છે અને એ રીતે એ આખું ક્લાઇમેટ બનાવે છે. બરાબર? અને એ રીતે પછી
જો સૂર્યપ્રકાશ ના હોત તો જીવોની ઉત્પત્તિ જ ના હોત, બરોબર? તો આ સૂર્યપ્રકાશ એટલે કે ભાઈ ઉર્જા એ બહુ મહત્વની વસ્તુ છે. આપણને જે ઉર્જા મળે છે એ મોટા ભાગે સૂર્યમાંથી મળે છે. બીજી કોઈ એનર્જી કોઈ જગ્યાએથી મળે છે? હા, મળે છે. આપણી પૃથ્વીમાં જે આંતરિક હલનચલન થાય છે એમાં થોડી ઉર્જા નિષ્કાસિત થાય છે, બહાર આવે છે, તો થોડી ઘણી ઉર્જા આપણને એમાંથી મળે છે. આ જે ભરતી ઓટની ઉર્જા છે એમાંથી પણ આપણને એનર્જી મળે છે. પવન છે એમાંથી પણ એનર્જી મળે છે, પણ મુખ્ય એનર્જીનો સોર્સ આપણા માટે સૂર્ય છે, બરોબર? આ તમારે યાદ રાખવાનું છે. અને સૂર્યનો પ્રકાશ જેટલો પણ ધરતી ઉપર આવે છે એને આપણે સૂર્યઘાત કહીએ છીએ, આઇસોલેશન કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આઇસોલેશન કહેવાય. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. પર્યાવરણ હંમેશા સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરતું રહે છે. એટલે કે ભાઈ પર્યાવરણ એ ખુદ સંતુલિત વેમાં, મતલબ કે તમે જોજો કોઈ જગ્યાએ કોઈ પણ કે એક સાંકળ જ છે કે ભાઈ ઉપભોક્તા કોઈ પણ વનસ્પતિ છે એને હરણ ખાય છે કે કોઈ પણ બકરી ખાય છે. હવે એ બકરીઓ વધી ના જાય એના માટે માંસાહારી પ્રાણીઓ બનાયેલા છે, બરાબર? કે એનો શિકાર કરીને એને સંતુલનમાં રાખે છે. નહીં તો હવે તમે વિચાર કરો શાકાહારી પ્રાણીઓ બહુ જ બધા થઈ જાય તો પછી પેલી વનસ્પતિ છે એના પર આપણે માણસ પણ નિર્ભર છીએ, સમજાય છે? આપણે ખુદ પણ નિર્ભર છીએ, તો પછી શું થશે? એ વનસ્પતિ કોણ ખાશે? પેલા શાકાહારી જીવો ખાશે કે આપણે ખાઈશું? એટલે દરેક વસ્તુનું એક આપણે કહીએ ને કે ભાઈ સંતુલન કુદરત તરફથી જ સ્થાપવામાં આવ્યું છે. તો પર્યાવરણ પોતાની જાતને સંતુલિત કરતું રહે છે. તમે જો અત્યાર સુધી હવે જે પેટર્ન ચેન્જ થઈ છે ને કે ભાઈ વરસાદ ઇરેગ્યુલર થઈ ગયો છે, રેગ્યુલર બેસિસ પર વરસાદ નથી આવતો, તાપમાનની તીવ્રતા વધી ગઈ છે, ગ્લોબલ વોર્મિંગ છે, ભાઈ એ તો આપણા કારણે. પણ પહેલા પર્યાવરણ ખુદ સંતુલિત ખુદની રીતે થતું રહેતું હતું કે ભાઈ અમુક ચોક્કસ પેટર્નમાં વરસાદ થાય, અમુક ચોક્કસ પેટર્નની અંદર જ તાપમાનની તીવ્રતા સાથે ઉનાળો અનુભવાય, અમુક ચોક્કસ પેટર્નમાં શિયાળો અનુભવાય. તો આ વસ્તુ શું છે? પર્યાવરણ પોતાની જાતને સંતુલિત કરતું રહે છે. ઓકે, પર્યાવરણ સ્થળ અને સમય મુજબ બદલાય છે. હવે પૃથ્વી ક્યારે પણ એક જેવી નથી રહી. પૃથ્વી હંમેશા પરિવર્તનશીલ રહી છે. પૃથ્વી હંમેશા પરિવર્તનશીલ રહી છે. એટલે કે ભાઈ પર્યાવરણ સ્થળ સાથે શું કહેવા માંગે છે? આખી પૃથ્વી ઉપર કોઈ પણ પર્ટિક્યુલર સ્થળનો તમે અભ્યાસ કરશો તો એમાં તમને એ પર્યાવરણ અલગ લાગશે. કેવી રીતે ભાઈ? પર્યાવરણમાં જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો અને ઉર્જાના ઘટકો, ત્રણેય ઘટકોનો મેળ થાય છે. વિષુવવૃત્ત આગળ તમે એ સ્થળનો અભ્યાસ કરો તો વિષુવવૃત્ત આગળ તમને એનું સ્થળ અલગ લાગી શકે છે, પાણીની માત્રા અલગ લાગી શકે છે, સૂર્યપ્રકાશ વધારે લાગી શકે છે, એની જીવોમાં વિવિધતા જોવા મળી શકે છે. તો આ બધી વસ્તુ શું છે? તો એ જ વસ્તુ તમે ધ્રુવ પ્રદેશ આગળ જાઓ તો ભાઈ સ્થળ અલગ પ્રકારનું છે, આબોહવા અલગ પ્રકારની છે, જીવો અલગ પ્રકારના છે, બરાબર? એટલે શું બતાવે છે કે ભાઈ સ્થળ સાથે પર્યાવરણ બદલાયું? યસ, બદલાયું. સમય સાથે બદલાય છે? યસ, બદલાય છે. પૃથ્વી જ્યારે એની ઉત્પત્તિ થઈ ત્યારે આગનો ગોળો હતી, અત્યારે પૃથ્વી એવી નથી. અત્યારે પૃથ્વી બહુ અલગ છે અને આજથી 1000-2000 વર્ષ પહેલા પૃથ્વી અત્યારે જે છે એ નહીં હોય. આજથી લાખો વર્ષ પહેલા તો પૃથ્વી એકદમ બદલાઈ ગઈ હશે, બરાબર? તો એ શું કહે છે કે ભાઈ પર્યાવરણ સ્થળ અને સમય મુજબ બદલાય છે. પર્યાવરણમાં ઉર્જાનો સંચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો ઉર્જા જ ના હોત તો પર્યાવરણમાં આ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરી શકતા ના હોત. ભાઈ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, પણ શેના આધાર ઉપર? એને સૂર્યપ્રકાશ મળે છે ત્યારે કરે છે, સમજાય છે? એને સૂર્યપ્રકાશ મળે છે ત્યારે કરે છે. તો ઉર્જા તો મહત્વની છે. ઉર્જા હવે તમે જો ફ્રેન્ડ્સ, ઉષ્ણકટિબંધીય આગળ, ઉષ્ણકટિબંધ એટલે વિષુવવૃત્ત આગળનો આખો પૃથ્વીનો ભાગ કે જ્યાં સૂર્યના કિરણ સીધા પડે છે. તો એ વિષુવવૃત્તનો જે આખો પોર્શન છે, સૂર્યના કિરણ સીધા પડે છે, ઉર્જા વધારે મળે છે, એટલે વનસ્પતિનો વિકાસ સારો થાય છે. પણ તમે ધ્રુવ પ્રદેશ આગળ જાઓ, સૂર્યના કિરણો એકદમ ત્રાંસા પડે છે, વિસ્તાર ઠંડો છે, વનસ્પતિ તમને એકદમ લીલ પ્રકારની જોવા મળશે, બરાબર? તો આ શું બતાવે છે? એનર્જી રિક્વાયર્ડ છે પર્યાવરણની અંદર. ઉર્જા જરૂરી છે. પર્યાવરણમાં ઉર્જાનો સંચાર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આટલું ક્લિયર? હવે આપણે અમુક કન્વેન્શનલ મેથડ એટલે કે રૂઢિવાદી જે તમે કહી શકો કે ભાઈ એક આઈડિયોલોજી, વિચારધારા, તો આપણે પર્યાવરણને લઈને 3 વિચારધારાની વાત કરી લઈએ. ઓકે, સૌથી પહેલા પર્યાવરણ વિશે એક અમેરિકન જોગ્રાફર
અમેરિકન ભૂગોળવેતા, એમનું નામ છે મિસ સેમ્પલ. એમને એક વ્યાખ્યા આપી છે પર્યાવરણ માટે. મેન ઇઝ પ્રોડક્ટ ઓફ ધી અર્થ. Man is product of the earth or environment. શું કહે છે કે ભાઈ માણસ છે એ ખુદ પોતાના પર્યાવરણની ઉપજ છે, એક પૃથ્વીની ઉપજ છે. પૃથ્વીનું આસપાસનું જે બધી વસ્તુ છે પર્યાવરણ જ કહેવાય. એટલે એમને એ રીતે વ્યાખ્યા આપી છે કે ભાઈ એ શું કહેવા માંગે છે, માણસ ખુદ એ પર્યાવરણની ઉત્પત્તિ છે, પર્યાવરણ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો એક ઉત્પાદક છે, એવું એમને કીધેલું છે. બરોબર. બીજું આપણે લઈએ ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિને 1859 માં એક વ્યાખ્યા આપી કે ભાઈ માણસ પર્યાવરણમાં સતત સંઘર્ષ કર્યા પછી આજની પરિસ્થિતિ ઉપર પહોંચ્યો છે. મતલબ શું કે ભાઈ ડાર્વિનનું ઉત્ક્રાંતિવાદ તમને બધાને ખબર હશે. બરોબર. ચાર્લ્સ ડાર્વિને શું કીધું કે ભાઈ આ પૃથ્વી ઉપર એક નાનો એવો જીવ, એક કોષી જીવની ઉત્પત્તિ થઈ અને પછી ધીમે ધીમે એમાંથી બધા બહુકોષી જીવોનો જન્મ થયો. બરોબર. એટલે એ જ વસ્તુ ઉપર કે ભાઈ માણસ છે એ પહેલા કેવો આદિમાનવ પ્રકારનો હતો. ધીમે એને પર્યાવરણ સાથે શું કર્યો, સંઘર્ષ કર્યો. એને સતત એ ચકાસતો રહ્યો કે ભાઈ આની અંદર સંસાધનો કેવા છે, એ સંસાધનો ઉપર હું કેવી રીતે કામ કરી શકું છું. એનામાં સતત વિચારોની ઉત્ક્રાંતિ થતી ગઈ અને પછી ફાઇનલી આજે આપણે એક આધુનિક માણસના રૂપે જીવી રહ્યા છીએ. આવું કહેવું છે ચાર્લ્સ ડાર્વિનનું. બરોબર. તો આ તો એક બેસિક ડેફિનેશન છે. આ શું બતાવે છે તો કે ભાઈ માણસ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. આ બંને શું વ્યાખ્યા આપી? માણસ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ છે એની વ્યાખ્યા આપી છે. પણ હવે એના રૂપે આપણે 3 આઈડિયોલોજી જોઈશું, 3 વિચારધારા જોઈશું. બરોબર. તો 3 વિચારધારાની કઈ વિચારધારા છે તો ભાઈ પહેલી તો છે નિશ્ચયવાદ, બીજી છે સંભાવનાવાદ. નિશ્ચયવાદને કહી શકીએ ડિટર્મિનેશન, સંભાવનાવાદને કહી શકીએ પોસિબિલિઝમ, અને ત્રીજું છે સાંસ્કૃતિક નિશ્ચયવાદ. સાંસ્કૃતિક નિશ્ચયવાદ. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. એટલે કલ્ચરલ ડિટર્મિનેશન, ડિટર્મિનિઝમ. ઓકે. સાંસ્કૃતિક નિશ્ચયવાદ. હવે આ કેવી છે? આ ત્રણેયને આપણે કહીએ છીએ પર્યાવરણની વિચારધારા. હું તમને આધુનિક વિચારધારા ભણાવીશ. આ તો ખાલી અત્યારે એક કહેવાય ને કે ભાઈ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, એટલા માટે. પર્યાવરણની વિચારધારા પણ કેવી છે? રૂઢિવાદી, જૂની, રિજિડ અથવા કન્વેન્શનલ કહી શકો તમે આને. બરાબર. નિશ્ચયવાદ કોને આપ્યો છે? એફ રેટિઝલ, જર્મન ભૂગોળવેતા. સંભાવનાવાદ કોને આપ્યો છે? વિડાલ ડી લાબ્લાઝ, ફ્રાન્સના ભૂગોળવેતા. અને કલ્ચરલ સાંસ્કૃતિક નિશ્ચયવાદ આપ્યો છે કાર્લ ઓ સાવર, અમેરિકન ભૂગોળવેતા. ચલો, શું છે વિચારધારા? નિશ્ચયવાદ, ડિટર્મિનિઝમ, એફ રેટઝિલ, જર્મન ભૂગોળવેતા, જે ચાર્લ્સ ડાર્વિને
જે સંઘર્ષવાદનો નિયમ આપ્યો હતો, એમને કીધું હતું કે ભાઈ માણસ એ સંઘર્ષ કરીને પર્યાવરણ સાથે અત્યારે આધુનિક સ્વરૂપમાં આવ્યો છે. એના આધાર ઉપર એમને એક વિચારધારા પ્રતિપાદિત કરી. કોને? જર્મન ભૂગોળવેતાએ. નામ હતું એમનું ફ્રેડરિચ કેવું કંઈક નામ છે, ફ્રેડરિચ રેટઝિલ. નિશ્ચયવાદનો નિયમ આપ્યો. હવે એ શું કહે છે કે ભાઈ નિશ્ચયવાદમાં એમની થિયરી, એમની આઈડિયોલોજી, એમની વિચારધારા એ એવું કહે છે કે ભાઈ માણસ અહીંયા પેસિવ ઓબ્જેક્ટ છે, નિષ્ક્રિય ઓબ્જેક્ટ છે. શું કહેવા માંગે છે કે ભાઈ પ્રકૃતિ ખુદ બધી જ વસ્તુ કરે છે. અહીંયા એ કર્મોનું પ્રાધાન્ય નથી માનતા કે ભાઈ માણસ કોઈ કર્મ કરે છે, માણસ કંઈ કરે છે ને પછી થાય છે, એવું નથી માનતા. એ માને છે કે ભાઈ પ્રકૃતિ એ સર્વે સર્વા છે, પ્રકૃતિ જ માણસની બધી જ વસ્તુઓ નક્કી કરે છે ને માણસ એક નિષ્ક્રિય ઓબ્જેક્ટ છે, અહીંયા પેસિવ છે. પ્રકૃતિ જેવી ઈચ્છા રાખે છે એવી રીતે જ માણસ વર્તન કરે છે. તો એને શું કહેવાય? એને કહેવાય છે નિશ્ચયવાદ, ડિટર્મિનિઝમ. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? હવે બીજું લઈએ સંભાવનાવાદ. વિડાલ ડી લાબ્લાઝનું કહેવું. હવે આની આલોચના કરે છે. જે રેટઝિલે કીધું હતું કે ભાઈ માણસ પેસિવ છે, તો આ કેવી રીતે આલોચના કરે છે? આજે ફ્રાન્સના ભૂગોળવેતા એ એવું કહે છે કે ભાઈ માણસ પેસિવ હોય તો પર્યાવરણમાં જે માણસ દ્વારા અસર થઈ રહી છે, જે ખરાબ અસર થઈ રહી છે, એ કેવી રીતે થાય? જો પ્રકૃતિ જ સર્વે સર્વા છે તો માણસ એ કેવી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે? બરાબર. તો એના ઉપર એમને એક નવી વિચારધારા આપી. એને કહેવામાં આવ્યું સંભાવનાવાદ. અહીંયા લખતી નથી, તમે આને સમજીને લખી લેજો. સંભાવનાવાદમાં વિડાલ શું કહે છે? વિડાલ કહે છે કે ભાઈ માણસ એ સક્રિય ઓબ્જેક્ટ છે. માણસ અહીંયા શું કરે છે? અહીંયા એને આખું સંસ્કૃતિ સાથે થોડું જોડી દીધું છે. જીવનશૈલી, માણસ અહીંયા સક્રિયતા ભોગવે છે. માણસ એ સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજે છે અને માણસ અહીંયા કર્મ પ્રાધાન્ય છે. માણસ જે કરે છે પોતાના કર્મના આધારે પોતાનું ફળ ભોગવે છે. બરોબર. એટલે અહીંયા એ પ્રકૃતિને, અહીંયા એને પોસિબિલિટીઝ દર્શાવી છે. શું કીધું છે કે ભાઈ માણસ જોડે બહુ બધી પોસિબિલિટીઝ છે. એક્ઝામ્પલ આપું કે ભાઈ એક જ વસ્તુ છે, મેં ખેતરવાળું જ આપણે જે એક્ઝામ્પલ લીધું હતું કે એક જ ખેતર છે, એને 10 માણસ અલગ અલગ નજરિયાથી જોશે. કોઈ એક જ જમીન છે એને 10 માણસ અલગ અલગ નજરિયાથી જોશે. કોઈ એક જ માઉન્ટેન છે એને 10 માણસ અલગ અલગ નજરિયાથી જોશે. તો એ પોસિબિલિટીઝ છે. બરોબર. અહીંયા વિડાલ શું કહે છે કે માણસ જોડે એક ક્ષમતા છે કે પોતે પોતાનું કર્મ કરે અને કર્મના આધારે ફળ ભોગવે. તો એ છે સંભાવનાવાદ. બરોબર. કે ભાઈ પર્યાવરણના સંસાધનોનો મેક્સિમમ ઉપયોગ કરી શકે છે માણસ અને પોતે પોતાનું ફળ ભોગવી શકે છે. પણ આની એ આલોચના થાય છે. કેમ? આની આલોચના કેમ થાય છે કે ભાઈ જે તે થિયરી આપી કે મેક્સિમમ સંસાધનોનો ઉપયોગ કરવો, તો અહીંયા બહુ જ બધા સંસાધનોનો ઉપયોગ કરીને માણસ એ પર્યાવરણ ઉપર અસર કરી રહ્યો છે અને એ અસર કેવી છે? એ અસર ખરાબ છે. સમજાય છે? ચલો, ત્રીજું છે સાંસ્કૃતિક નિશ્ચયવાદ, કલ્ચરલ ડિટર્મિનિઝમ. કાર્લ ઓ સાવર, અમેરિકન ભૂગોળવેતા. એમને શું આપ્યું? એમને થિયરી થોડી આના જેવી જ આપી, સંભાવનાવાદ જેવી. પણ એમને શું કીધું? હવે અહીંયા નિશ્ચયવાદ લખ્યો છે એટલે પેલું તમારે માણસને અહીંયા નિષ્ક્રિય નથી લેવાનું. એમને કીધું છે માણસ સક્રિય જ છે, પણ માણસ સમુદાયની રીતે વર્તે છે. પોતાનું જેવું કલ્ચર છે એ રીતે એ સંભાવનાઓ શોધે છે. મતલબ કે એક એક્ઝામ્પલ આપું. કોઈ એક જગ્યા છે, આપણું ગુજરાત છે. ગુજરાતની અંદર જે પ્રજા રહે છે એની અલગ અલગ સંસ્કૃતિ છે. હવે એ સંસ્કૃતિના અલગ અલગ નિયમ હશે. કેવા? તો કે ભાઈ એના વૈચારિક લેવલના નિયમો, એના ધાર્મિક નિયમો અલગ હશે અને એ રીતે એ કુદરતના સંસાધનોનો ઉપયોગ કરશે. બરાબર. તો અહીંયા આખું સાંસ્કૃતિક પર્સપેક્ટિવ, કલ્ચરલ પર્સપેક્ટિવ આવી જશે કે પોતાની સંસ્કૃતિમાં જે રિક્વાયર્ડ છે, જે જરૂરિયાતો છે અને એના આધાર ઉપર જે સંસાધનોનું યુટિલાઇઝેશન કરવામાં આવે છે, તો એને કહેવામાં આવ્યું છે સાંસ્કૃતિક નિશ્ચયવાદ. આ 3 કેવી રૂઢિવાદી વિચારધારા છે. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર હશે. હવે 2 વસ્તુની વાત કરીએ કે ભાઈ કોઈ એક માણસ, એના ઉપર પર્યાવરણ કેવો પ્રભાવ દાખવે છે, એટલે કે પર્યાવરણનો માણસ પર પ્રભાવ અને માણસનો પર્યાવરણ પર પ્રભાવ. ઓકે, આ 2 વસ્તુ જોઈએ. ચલો, અને પછી આ કોન્સેપ્ટ તમને સમજાવી દઉં. આ બંને વસ્તુ સમજવા લાયક છે અને એના પછી આપણે જે અજૈવિક ઘટક જોયા હતા, અજૈવિક ઘટકમાં જે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ અને જીવાવરણ, જૈવિક ઘટકમાં જીવાવરણ, એનું થોડું આપણે જોઈ લઈએ. બરાબર.
હું તમને ડેપ્થમાં જ કરાવી દઉં અહીંયા, એટલે આપણે એક પોર્શન અહીંયા પતી જાય અને છેલ્લે થોડું હું તમને પારિસ્થિતિકી તંત્રનું એક બ્રીફલી ડિટેલ આપું અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું જોઈશું, એકદમ ડિટેલમાં પારિસ્થિતિકી તંત્ર અને ભારત સાથેનું જે આપણું પ્રિલિમના સિલેબસમાં જે પહેલો ટોપિક છે એ. આ તો બેસિક લેક્ચર છે, બરાબર. ચલો પર્યાવરણનો માણસ પર પ્રભાવ. તો અહીંયા બે ત્રણ સ્ટેટમેન્ટ લખું. અરસ્તુ, ઇબ્ન ખલ્દુન એન્ડ એક છે ઇબ્ન ખલ્દુન છે, મને આમનું નામ અત્યારે હેટિંગ્ટન. ઓકે. અરસ્તુનું કહેવું એવું છે, અરસ્તુ એટલે એરિસ્ટોટલ, ગ્રીક ભૂગોળવેતા, બરાબર, વિચારક હતા, દાર્શનિક હતા. અરસ્તુનું કહેવું એવું છે કે ભાઈ ઠંડા પ્રદેશોના માણસ બુદ્ધિશાળી હોય છે પણ આળસુ હોય છે. આ ઇબ્ન ખલ્દુન કોણ છે? અરબના ઇતિહાસકાર. ઇબ્ન ખલ્દુન કહે છે ઠંડા પ્રદેશના લોકોમાં સક્રિયતાનો અભાવ હોય છે. હેટિંગ્ટન કોણ છે? અમેરિકન જ્યોગ્રાફર છે. જ્યોગ્રાફર એટલે ભૂગોળવેતા. હેટિંગ્ટન નું કહેવું એવું છે શીતોષ્ણ કટિબંધીય પ્રદેશના ચક્રવાતી વિસ્તારમાં વસતા લોકોની કાર્યક્ષમતા વધુ જોવા મળે છે. ઠીક છે, આ તો ત્રણ સ્ટેટમેન્ટ છે. મીન્સ પર્સપેક્ટિવ તમારે કામમાં આવશે, ધ્યાનમાં રાખજો. અરસ્તુ, એરિસ્ટોટલ શું કહે છે કે ઠંડા પ્રદેશોના એમને માનવ ભૂગોળ, હ્યુમન જ્યોગ્રાફી ઉપર અભ્યાસ કર્યો, બરાબર. હ્યુમન જ્યોગ્રાફી એટલે ભાઈ એક માણસ ઉપર આજુબાજુની જ્યોગ્રાફીની જે પરિસ્થિતિઓ છે કેવી રીતે અસર નાખે છે, અને એને જ આપણે કહી શકીએ કે ભાઈ પર્યાવરણ, એ જ વસ્તુ તો પર્યાવરણ છે. તો પર્યાવરણ એક માણસ પર કેવી રીતે અસર નાખે છે એના અભ્યાસમાં એરિસ્ટોટલ કહે છે, અરસ્તુ કહે છે કે ભાઈ એમને જે અભ્યાસ કર્યો કે ભાઈ ઠંડા પ્રદેશના માણસ બુદ્ધિશાળી તો બહુ હોય. તમે ઠંડા રિજિયનમાં જશો તો તમને માણસ એકદમ ઇન્ટેલિજન્ટ દેખાશે પણ આળસુ હશે. એને કોઈ વસ્તુ બહાર જઈને કામ કરવું, કાર્યરત રહેવું, એમાં એક કેવા હશે? આળસુ તમને જોવા મળશે. ઇબ્ન ખલ્દુન જે અરબી ઇતિહાસકાર કહે છે કે ઠંડા પ્રદેશના લોકોમાં થોડો સક્રિયતાનો અભાવ, એટલે એ જ કહી શકો ને કે આળસુ જોવા મળે છે. જ્યારે હેટિંગ્ટન નામના અમેરિકન ભૂગોળવેતાએ અભ્યાસ કર્યો તો એમને એવું કહે છે સૌથી વધારે સક્રિય માણસ શીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં જોવા મળે છે, જ્યાં ચક્રવાત આવતા હોય. શીતોષ્ણ કટિબંધ એટલે સરખો ઉષ્ણ અને શીતવાળો, અને મતલબ કે વચ્ચેનો ઉષ્ણ કટિબંધ અને શીત કટિબંધના વચ્ચેનો પ્રદેશ. હવે ત્યાં જ્યાં ચક્રવાત આવતા હોય એટલે ટેમ્પરેચર તમારું 20°C થી ઉપર રહે, એટલે 20°C થી તાપમાન ઉપર રહેતું હોય તો એવી જે જગ્યા છે અને અમુક પ્રકારનો ભેજ રહેતો હોય, ચક્રવાત આવે એટલે ભેજ રહેતો હોય, તો એવા લોકોની કાર્યક્ષમતા વધારે જોવા મળે છે. અને ઉષ્ણ કટિબંધના મતલબ કે ઉષ્ણ કટિબંધમાં રહેતા જે માણસો છે એમના વિશે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ લોકો થોડા ખુશનુમા પ્રકારના હોય છે અને વધારે એક્ટિવ રહેતા હોય છે. તો આ અલગ અલગ અભ્યાસ છે. હવે અહીંયા તમે જુઓ, પર્યાવરણ એ કોઈ એક માણસના ટોટલી એના આખા રહેણી કહેણી પર પણ અસર પાડે છે, એનું જે કલર છે, સ્કિન ટોન છે એના પર પણ અસર પાડે છે, એનો સ્વભાવ છે એના પર પણ અસર પાડે છે, એનું રહેઠાણ છે એના પર પણ અસર પાડે છે. પર્યાવરણમાં હું અભૌતિક ઘટકોની વાત કરું તો ભાઈ પહેલા તો આપણે મૃદા, જમીન, તો અહીંયા ભૂપૃષ્ઠ. હવે તમે જો માણસો મોટા ભાગે ક્યાં રહેતા હશે? ઊંચાઈ ઉપર ઓછા જોવા મળશે, નીચે મેદાનો ને એ બધું હશે ત્યાં વધારે જોવા મળશે. પણ મેદાનોમાં રહેતા લોકો હશે તો એ લોકોનું એના ઉપર એની મતલબ કે ભાઈ ખોરાક છે એનો અલગ હશે, રહેઠાણ એનું અલગ હશે, અને ઊંચાઈ ઉપર જે રહેતા હશે એ રીતે એનો ખોરાક અલગ હશે, એનું રહેઠાણ અલગ હશે, બરોબર. પછી આપણે વાત કરીએ ભાઈ આબોહવા.
તો આબોહવાની અંદર આપણને જે ઠંડુ રિજિયન જોવા મળશે તો એ જગ્યાએ રહેતા જે માણસો હશે એનો કલર તમને થોડો ફેર જોવા મળશે, સ્કિન ઉપર અસર પડશે એની, બરોબર, એની રહેણી કહેણી, એના ખોરાકમાં, એની બોલવાની રીતમાં, એની કાર્યક્ષમતામાં અસર પડશે, બરોબર. તો આ બધી વસ્તુ શું છે, તો આ જે બતાવે છે કે ભાઈ પર્યાવરણ પણ માણસનું પર્યાવરણ એ માણસ ઉપર અસર પાડે છે, અને ખાલી ને ખાલી એના રહેઠાણ ને એ વસ્તુ ઉપર નહીં, એની માનસિકતા પર પણ અસર પાડે છે. એક અભ્યાસ ઉપર ખબર પડી છે કે સૌથી વધારે જે અકસ્માત થાય છે, બરોબર, તો એ અમુક સમયગાળા દરમિયાન જ આપણને અકસ્માત વધારે જોવા મળે. અમુક પ્રકારના જેમ કે ખૂન કરવામાં આવતા હોય છે, બલાત્કાર કરવામાં આવતા હોય છે, તો અભ્યાસ પ્રમાણે ખબર પડી કે ભાઈ રેપ જે કરવામાં આવે છે એ મોટાભાગે શિયાળાની સાંજ દરમિયાન જ કરવામાં આવે છે. તો અહીંયા એક પર્યાવરણનું જે આબોહવા વાળું જે ઘટક છે, એટલે કે ભાઈ પર્યાવરણ શબ્દ પણ તમે વાપરી શકો, તો ભાઈ પર્યાવરણ એ પર્ટિક્યુલર માણસની માનસિકતા ઉપર પણ અસર કરે છે, બરોબર. તો આ બધું શું છે ભાઈ, પર્યાવરણનો માણસ પર પ્રભાવ. હવે માણસનો પર્યાવરણ પર પ્રભાવ, માણસનો પર્યાવરણ પર પ્રભાવ. હવે અહીંયા માણસો અનેક જાતની પ્રવૃત્તિ કરે છે, કાર્યો કરે છે. એમાં કાર્યોમાં હું લઈ લઉં ખનન, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, આ બધી જ વસ્તુના કારણે મનુષ્ય એ પર્યાવરણ પર અસર કરે છે, અને પર્યાવરણના ચારે ચાર સ્તરો પર અસર કરે છે. કયા કયા ચારે ચાર સ્તરો? મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. નુકસાન થઈ રહ્યું છે. કેવી રીતે? ચલો આવો જોઈએ. ખનનની પ્રક્રિયા કરે. ખનન એટલે શેના માટે ખનન કરવામાં આવે? ખનિજ અને એનર્જી રિસોર્સિસ, એટલે કે ભાઈ કુદરતી ગેસ અને પેટ્રોલિયમ અને અલગ અલગ પ્રકારના ખનિજ. હવે આ એ લોકો જે ખનિજનું ખોદકામ કરીને, ખનન કરીને એ ખનિજ કાઢે છે, એ ખનિજના વપરાશ પછી એ ખનિજનો કચરો બચે, અવશિષ્ટ બચે. ક્યાં નાખે યાર? પૃથ્વી, મતલબ કે જમીન ઉપર નાખે. હવે જમીન ઉપર નાખે તો મૃદાવરણ ખરાબ થયું, કારણ કે આનો અવશિષ્ટ બહુ ખરાબ હોય, આનો કચરો બહુ ખરાબ હોય, મૃદાવરણ ખરાબ થયું. હવે એમાંથી અમુક પ્રકારના ગેસીસ ને એવું બધું નીકળતા હોય તો વાતાવરણ ખરાબ થયું. હવે જ્યારે વરસાદ પડે અને મૃદાના કચરો એની અંદર ઓગળે અને પાણી સાથે સમુદ્રની અંદર ભળે એટલે જલાવરણ ખરાબ થયું. અને આ ત્રણે ત્રણ આવરણમાં જીવ આવેલા છે, અને આ જીવ એવું પાણી પીવે છે, શ્વાસ લે છે, અને મૃદાની અંદર ઉગેલા એવા પદાર્થો ખાય છે, તો જીવાવરણ ખરાબ થયું. સમજાય છે તમને? આ તમને બ્રોડ વ્યૂ આપું છું કે ભાઈ માણસ આટલી બધી પ્રવૃત્તિઓ કરે છે. હવે આ પ્રવૃત્તિઓથી જ એ ચારે ચાર આવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે. હા, હવે એક વસ્તુ છે વસ્તી વધારો. આ વસ્તી વધારો જેમ જેમ થાય છે એમાં પ્રવૃત્તિઓ વધતી જાય છે, અને પ્રવૃત્તિઓ વધે છે એમાં ચારે ચાર આવરણો ખરાબ થતા જાય છે. એટલે કે પર્યાવરણ પર માણસની એક ખરાબ ઇમ્પેક્ટ પડી રહી છે. એટલે પર્યાવરણમાં કુદરતે સંતુલન સાધવા માટે અલગ અલગ ચક્રો બનાવેલા છે. નાઇટ્રોજન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે, જલ ચક્ર છે, બરોબર. એટલે એક વેમાં એ ચાલતા રહે છે અને પર્યાવરણમાં અંદર સંતુલન બનેલું રહે છે. પણ આપણે માણસો આ સંતુલનને શું કરી રહ્યા છીએ? આ સંતુલનને બગાડી રહ્યા છીએ. હવે આપણે વાત કરીએ ઔદ્યોગિકરણ. હવે ભાઈ ઔદ્યોગિકરણ, ઉદ્યોગોની સ્થાપના થઈ હોય એટલે એની અંદરથી કચરો નીકળે, ગંદુ પાણી નીકળે, ખરાબ વાયુઓ નીકળે. તો ભાઈ ત્રણે ત્રણ કચરો નીકળે, મૃદાવરણને બગાડે, ગંદુ પાણી નીકળે, એ મૃદાવરણને પણ બગાડે, જલાવરણને પણ બગાડે, બરોબર. જે ખરાબ વાયુઓ નીકળે એ વાતાવરણને બગાડે. અને આ ત્રણેય જ્યારે અજૈવિક આવરણો ખરાબ થાય ત્યારે જીવાવરણ ઓટોમેટિકલી બગડે છે, બરોબર. આ હું તમને બધું ડેપ્થમાં કરાવીશ, આ બેસિક છે. ચલો, શહેરીકરણ. શહેરીકરણ એટલે શું? કે ગામડામાંથી વસ્તી શહેરમાં આવી.
હવે ગામડાની જીવનશૈલી છોડીને શહેરમાં આવે છે, હવે કેવા હશે, એટલા બધા એજ્યુકેશન વાળા કે એવા ના હોય તો એને મજૂરી કામની અંદર જવું પડે. મજૂરી કામ કરે એટલે પછી એ સસ્તી જગ્યા ઉપર રહેશે, સસ્તી જગ્યા ઉપર રહેશે એટલે ત્યાં બધું તમને ગંદકી જોવા મળશે. ગંદકી તો જોવા મળશે એ જગ્યાએ, એટલે આખું જે બધી જ પ્રકારનું પ્રદૂષણ થશે અને પ્લસ ટ્રાફિક વધશે. ટ્રાફિક વધે એટલે પાછું હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, બરોબર, અને અવાજનું હવાનું ને આ બધું પ્રદૂષણ હોય એટલે છેલ્લે તો જીવાવરણ પર અસર થવાની, તો છેલ્લે આખું પર્યાવરણ ઉપર નેગેટિવ અસર થવાની, બરોબર. નવી ટેકનોલોજીનો ઉપયોગ, નવી ટેકનોલોજી માણસ દરેક જગ્યાએ વાપરે છે. માની લો કે ભાઈ પુલની અંદર નવી ટેકનોલોજી કરે છે, એટલે હવે શું થાય, નવી ટેકનોલોજી પ્રમાણે એ પુલ બાંધે અથવા ડેમ બાંધે એટલે કોન્ક્રીટ બહુ વાપરે એટલે નીચેના ખડક ઉપર દબાણ પડે. નીચેના ખડક ઉપર દબાણ પડે એટલે ભૂકંપ, માની લો કે એ જગ્યા ભૂકંપ ઝોનમાં હોય તો ભૂકંપ આવવાની સંભાવના વધી જાય, તો એક એ નુકસાન થયું. નવી ટેકનોલોજી એ વાપરે છે, આ તો મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું ભાઈ પુલ વાળું. એના સિવાય દરેક જગ્યાએ, બરોબર, આપણે માની લો કે ભાઈ ખેતી કરીએ છીએ તો નવી ટેકનોલોજીના રૂપે આપણે યુરિયા ખાતર અને નાઇટ્રોજનના ખાતરો વાપરીએ છીએ, તો હવે એ શું કરે છે કે નો ડાઉટ પાક મબલખ થાય છે, પણ જમીનની ફળદ્રુપતા ઘટાડી દે છે. જમીનની ફળદ્રુપતા ઘટાડી દે છે અને જમીનની અંદર નાના નાના માઇક્રોબિયલ્સ જે બેક્ટેરિયા હોય છે એ પણ મરી જાય છે. એટલે લાંબા સમયે જમીન એકદમ કેવી બની જાય છે, પડતર બની જાય છે, અનુપજાઉ બની જાય છે, બિનઉપજાઉ બની જાય છે, બરોબર. એટલે કે જમીનનો ઉપયોગ પછી ત્યાં આપણે વ્યવસ્થિત રીતે કરી નથી શકતા. તો હવે એ જમીન તો યાર આપણા માટે સંસાધન છે, એ જમીનને આપણે ખરાબ કરી નાખી, વસ્તી વધી રહી છે, તો હવે એ જમીનની પૂર્તિ કેવી રીતે કરીશું? અને જમીન કેવી છે, જમીન એ લાખો વર્ષની પ્રક્રિયા પછી બને છે, બરોબર. એટલે એ સંસાધન આપણા માટે મહત્વનું છે. પણ આપણે શું કર્યું ભાઈ, નવી ટેકનોલોજી નો ડાઉટ ઓછા સમયમાં બહુ જ વધારે કામ કરી આપે છે, પણ નુકસાન કેટલું બધું છે, બરોબર. આધુનિક કૃષિની અંદર આ યુરિયાના ખાતર વાળું જે મેં એક્ઝામ્પલ આપ્યું એ બધી વસ્તુ એની અંદર આવી જાય. તો ભાઈ આધુનિક કૃષિ પણ શું કરી રહી છે, તો પર્યાવરણના સંતુલનને ખોરવી રહી છે. તો આ બધું શું છે ભાઈ, માણસનું પર્યાવરણ પર પ્રભાવ. ઓકે, આ મેઇન્સ પર્સપેક્ટિવ તમે મુદ્દા યાદ રાખજો, એક્ઝામ્પલ્સ યાદ રાખજો. તમારે કંઈક આ ક્વેશ્ચન પૂછાય તો તમે આની અંદર વ્યવસ્થિત લખી શકો. ઓકે, હવે જે માણસની પર્યાવરણ પર અસર થાય છે એને કેવી રીતે ઓછી કરી શકાય? એને આપણે ઓછી કરી શકીએ છીએ. એક કોન્સેપ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે કે ભાઈ આગળની પેઢીની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો માટે સંસાધનો સાચવી રાખીને કોઈ એવા સંસાધનો વાપરવા કે જે બીજી વખત એનો જનરેટ થઈ શકે, એટલે જેને આપણે કહીએ છીએ ને બિનપરંપરાગત, બરાબર. અત્યારે આપણે એનર્જી, ઇલેક્ટ્રિસિટી જે પ્રાપ્ત કરીએ છીએ એ કોલસામાંથી પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. કે ભાઈ કોલસાનો ઉપયોગ કરીને આપણે મેક્સિમમ, હવે કોલસો તો ટૂંક સમયમાં ખૂટી જશે, પછી ઇલેક્ટ્રિસિટી ક્યાંથી લાવીશું? તો એનું એક આપણે અલગ ઓપ્શન નક્કી કર્યો કે ભાઈ સૌર ઉર્જા મબલખ મળે છે, બરાબર. કેવી છે? બિનપરંપરાગત છે, જેટલી જોઈએ એટલી મળે છે, તો એમાંથી ઉર્જા ઉત્પન્ન કરો ને. પવન કેટલો મળે છે, એનાથી ઉર્જા ઉત્પન્ન કરો ને, બરાબર. તો આ બધા આપણા કેવા છે, આ ધારણીય ઉર્જાના સોર્સિસ છે, સસ્ટેનેબલ ડેવલપમાં કામ આવે એવા રિસોર્સિસ છે. તો એ રીતે આપણે શું કરીએ કે ભાઈ એવા રિસોર્સિસનો ઉપયોગ કરીએ કે જે આ પ્રદૂષણને ઓછું કરે, આ પર્યાવરણના ચારે આવરણને જે નુકસાન થઈ રહ્યું છે એમાં ઘટાડો કરે, અને એક આપણે માણસ એકલા જીવો નથી, પૃથ્વી પર બીજા હજારો જીવો છે અને એને પણ આપણે નુકસાન કરી રહ્યા છીએ. તો એ લોકોને પણ નુકસાન ન થાય અને આપણી આવનારી આગલી પેઢી છે એ પણ રિસોર્સને વ્યવસ્થિત વાપરી શકે. તો એના માટેનું આપણે શું કરવાનું છે, એક મેનેજમેન્ટ કરવાનું છે. અને એ રીતે આપણે એના ઓપ્શનલ રિસોર્સિસ વાપરીને એનું મેનેજમેન્ટ કરી શકીએ છીએ. ઓકે, ચલો અહીંયા આ કોન્સેપ્ટ પત્યો. હવે આપણે વાતાવરણ, 3 આવરણ જે આપણે અજૈવિક એન્વાયરમેન્ટમાં જોયા હતા એની ચર્ચા કરી લઈએ. ઓકે, ચલો. ચલો ફ્રેન્ડ્સ, વાતાવરણમાં પહેલા થોડું આપણે બેસિક લખી લઈએ, પછી તમને ફિગર ઉપર કરાવડાવું. પૃથ્વી પર આવેલ
વાયુઓનું આવરણ જેને વાતાવરણ કહેવાય છે. વાતાવરણના 3 ઘટકો છે. એક છે વાયુ, બીજું છે ભેજ અને ત્રીજું છે એરોસોલ. એરોસોલ એટલે રજકણ. ઓકે, વાયુમાં 2 પ્રકારના વાયુ હોય, જેને આપણે વહેંચી શકીએ સ્થિર, અસ્થિર. સ્થિરની અંદર આવશે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન. નાઇટ્રોજન છે 78.08%, ઓક્સિજન છે 20.95%, એટલે એપ્રોક્સિમેટલી 21% કહી શકો. ઓર્ગોન છે 0.93%. અસ્થિરની અંદર આવશે બીજા બધા જ કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ થોડો યાદ રાખી દેજો, 0.038% છે, બરોબર. અને એના પછી બધા છે લાઈક મિથેન થઈ ગયો, રેડોન, ઝેનોન, ઓઝોન, ક્રિપ્ટોન. આ બધા જે છે એ કેવા છે? અસ્થિર છે. સ્થિરનો મતલબ શું? સ્થિર એટલે બહુ જ લાંબા સમય એની માત્રા છે એ પર્યાવરણની અંદર એટલી જ રહેશે. ઓક્સિજન ચક્ર હશે, નાઇટ્રોજન ચક્ર હશે, એટલે કે ભાઈ નાઇટ્રોજનની માત્રા અને ઓક્સિજનની માત્રા એક જીવમાંથી બીજા જીવમાં, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાન્સફર થશે, પણ આખા પૃથ્વી ઉપર એ સ્થિર રહેશે એટલા પર્સન્ટેજમાં. જ્યારે આ વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, રેડોન, ઝેનોન, એ કેવા રહેશે? અસ્થિર છે, અસ્થાયી છે. અને તમે સ્થિર એટલે સ્થાયી પણ કહી શકો, અસ્થિર એટલે અસ્થાયી પણ કહી શકો, કે જેની માત્રા હવે કાર્બન ડાયોક્સાઇડ છે, પ્રદૂષણ વધી રહ્યું છે તો એની માત્રા વધી રહી છે સતત. મિથેન વધી રહ્યો છે, બરોબર, તો એની માત્રા વધી રહી છે. ઓઝોન છે, ઓઝોન પણ આપણને વધઘટ જોવા મળે છે. તો આ બધા છે એ કેવા છે? અસ્થિર છે અથવા અસ્થાયી વાયુઓ છે. ઓકે. ભેજ, ભેજની માત્રા વાતાવરણમાં 0 થી 4% જોવા મળે છે, બરોબર. આ ભેજ કેવો હોય છે? હવા કરતા હલકો હોય છે. અને આપણે આ ભેજની માત્રા છે મોટા ભાગે ક્ષોભ આવરણમાં આપણને 90% ભેજ જોવા મળે છે. હવે ક્ષોભ આવરણ શું છે એ આગળ સમજાવું છું, બરાબર. તો ભેજ છે એ મોટા ભાગે, હવે હું ક્ષોભ આવરણ બોલું એટલે તમે એવું માનીને ચાલી શકો કે ભાઈ 16 કિલોમીટર સુધી આપણને મોટા ભાગનો ભેજ જોવા મળે છે. 90% ભેજ આપણને 16 કિલોમીટર સુધી જોવા મળે છે વાતાવરણની અંદર, બરાબર. તો ભાઈ વાતાવરણ શું છે? પૃથ્વી પર આવેલું વાયુઓનું આવરણ, પણ ખાલી ને ખાલી વાયુઓનો સમાવેશ નથી થતો. વાયુ, ભેજ અને એરોસોલનો સમાવેશ થાય છે. એરોસોલ એટલે શું? રજકણ. રજકણ એટલે કોઈ પણ પ્રકારના પૃથ્વીની અંદર પેલો ઉલ્કાનો પિંડ આવ્યો, એ ઉલ્કાનો પિંડ ઘર્ષણ પામીને ઘસીને તૂટી ગયો અને નાના નાના રજકણો થઈ ગયા, એ પણ રજકણ છે. પરાગનયનની પ્રક્રિયા થાય છે અને ફૂલના જે ઓલા નાના નાના કણો ઉડે છે એ પણ રજકણ છે. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે અને એમાંથી ધૂળ, રખ્યા અને બધું નીકળે છે અને વાતાવરણમાં ફેલાય છે, એ પણ રજકણ છે. એના સિવાય આપણે વાત કરીએ કે ઔદ્યોગિક એકમોમાંથી જે કાળો કાળો ધુમાડો નીકળે છે અને કાળા કાળા ઝીણા ઝીણા રજકણ વાતાવરણમાં ફેલાય છે, એ પણ રજકણ છે. તો આ બધા જ રજકણને આપણે શું કહીએ છીએ? એરોસોલ કહીએ છીએ. ક્લિયર ભાઈ? ઓકે. હવે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો નાઇટ્રોજન એ ઓક્સિજન કરતાં થોડો ઓછો સક્રિય વાયુ છે. નાઇટ્રોજન અને ઓક્સિજન થોડા આપણા માટે મહત્વના છે. ઓક્સિજન એ સક્રિય વાયુ છે. આગ સળગવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડે, શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂરિયાત પડે. ઓક્સિજન છે એટલે જીવસૃષ્ટિ છે, બરોબર. પણ નાઇટ્રોજન એ ઓક્સિજનને શું કરે છે? એના સક્રિયતાને થોડું દબાવીને રાખે છે. એટલા માટે, નહીં તો પછી બધે જ તમને આગ આગ જ દેખાય કે ભાઈ આગ પ્રસ્ફોટન થાય તો આગ ફેલાઈ જશે, ઓક્સિજન બહુ વધારે પડતો સક્રિય હોય તો. પણ એ ઓક્સિજનની સક્રિયતાને માપમાં રાખવાનું કામ નાઇટ્રોજન કરે છે. નાઇટ્રોજન શેમાં ઉપયોગી છે? નાઇટ્રોજન એ એક આખા જીવના બંધારણમાં ઉપયોગી છે. આપણે જે એમિનો એસિડ, જે પ્રોટીનનું બંધારણ છે એ નાઇટ્રોજનથી આવે છે, બરોબર. અને આ નાઇટ્રોજન ધરતીમાં ડાયરેક્ટ નથી હોતો. વીજળી પડે ને નાઇટ્રોજનની અંદર સ્થિરીકરણ થાય અને ઓલા નાના નાના બેક્ટેરિયા હોય ને, રાઇઝોબિયમ, એ શું કરે? હવામાંના નાઇટ્રોજનને અંદર સ્થિર કરે જમીનની અંદર, બરોબર. તો એ રીતે જે નાઇટ્રોજન છે આપણને જમીનમાં, નાઇટ્રોજનને ડાયરેક્ટ શ્વાસમાં ના લઈ શકાય. પેલી જમીનનો નાઇટ્રોજન
છોડ હોય એ નાઇટ્રોજનનું ગ્રહણ કરે અને છોડની અંદરથી આપણે એ પ્રોટીનવાળી વસ્તુ લઈએ અને એ રીતે નાઇટ્રોજન આપણા શરીરના બંધારણની અંદર જાય. આ વસ્તુ હું તમને નાઇટ્રોજનનું ચક્ર જ્યારે કરાવીશ ત્યારે કરાવડાવીશ. બરોબર, આ તો ખાલી બેસિક વસ્તુ હતી. આટલું ક્લિયર ભાઈ? તો ભાઈ વાતાવરણ આનું બનેલું છે. હવે આપણું વાતાવરણ એ 4 આવરણમાં વહેંચાયેલું છે. કયા કયા 4 આવરણ? ચલો જોઈએ. સૌથી પહેલું આવરણ છે એને કહેવામાં આવે છે ટ્રોપોસ્ફિયર. પહેલા તમે અહીંયા પિક્ચર જોઈ લો. સૌથી પહેલું આવરણ છે એને ટ્રોપોસ્ફિયર કહેવાય, એટલે કે ભાઈ ક્ષોભ આવરણ. એના ઉપરનું જે આવરણ છે એને કહેવાય સમતાપ આવરણ. સમતાપ આવરણ, ઇંગ્લિશમાં એને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર. એના ઉપરનું આવરણ છે એને કહેવાય મધ્ય આવરણ. મેસોસ્ફિયર. એના ઉપરનું આવરણ છે એને કહેવાય થર્મોસ્ફિયર, એટલે કે ભાઈ આયન આવરણ. અને એના ઉપરનું જે આવરણ છે એને કહેવાય એક્ઝોસ્ફિયર, એટલે કે બાહ્ય આવરણ. બાહ્ય આવરણ. ઓકે, હું થોડું અહીંયા વ્હાઈટ પેનનો યુઝ કરું, તમને થોડો આઈડિયા આવે, દેખાય. આને શું કહેવાય થર્મોસ્ફિયર ને? એક જ મિનિટ ફ્રેન્ડ્સ. હવે અહીંયા એક જ વસ્તુ મારે અહીંયા તમને સુધારવાની છે. આ તો બરોબર છે. આ થર્મોસ્ફિયર નું નામ ખરેખર અહીંયા જો થર્મોસ્ફિયર નું ગુજરાતી થાય ઉષ્મા આવરણ. ઉષ્મા આવરણ. આ ભાગને કહેવાય આઇનોસ્ફિયર. આયના આવરણ. આયના આવરણ. આઇનોસ્ફિયર. તો પછી આ થર્મોસ્ફિયર કોને કહેવાય? અહીંયા એને ભલે નીચે થર્મોસ્ફિયર આપેલું છે, પણ ખરેખર આયના આવરણ અને આ ઉપરનો જે ભાગ છે ને બાહ્ય આવરણ. બાહ્ય આવરણ. આ બંને ભાગને સંયુક્ત રીતે કહેવામાં આવે છે ઉષ્મા આવરણ, થર્મોસ્ફિયર. બરોબર? ક્લિયર? ફરીથી બોલું છું, આકૃતિ ઉપરથી કન્ફ્યુઝ ના થતા. કયું? આયન આવરણ, આઇનોસ્ફિયર, અને બહારનું જે બાહ્ય આવરણ છે એ બંનેનો જે આખો ભાગ છે એને કહેવામાં આવે છે થર્મોસ્ફિયર. ઓકે? શું? ઉષ્મા આવરણ. ઓકે, ક્લિયર છે આટલું? હવે આપણે જોઈએ કે ભાઈ આ આવરણ છે ગણવાના ક્યાંથી? પૃથ્વીની સપાટી ઉપરથી. બરોબર? સી લેવલથી. હવે સી લેવલ કેવી રીતે ગણાય? બધા જ જે સમુદ્રો છે એની સરેરાશ એક કાઢવામાં આવશે અને સમુદ્રની ઉપરની સપાટી છે ત્યાંથી સી લેવલ ગણાય. એટલે આપણે વાતાવરણ ગણીએ, કોઈ ભૂપૃષ્ઠની ઊંચાઈ ગણીએ તો હંમેશા એને સી લેવલથી ગણવામાં આવે અને સી લેવલને 0 કહેવાય અને ત્યાંથી પછી ઊંચાઈ ગણવામાં આવે છે. ઓકે, ક્લિયર છે આટલું? ચલો હવે ક્ષોભ આવરણની ઊંચાઈ છે 8 કિલોમીટર, 12 કિલોમીટર અને 16 કિલોમીટર. આવશું તો જો ક્ષોભ આવરણ એટલે પૃથ્વીની સપાટીથી જે પ્રથમ આવરણ આવેલું છે એને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. અહીંયા શું થાય છે કે ભાઈ આ ક્ષોભ આવરણ છે એ ધ્રુવ પ્રદેશો આગળ 8 જ કિલોમીટર સુધી જોવા મળે છે કારણ કે હવા દબાયેલી રહે છે. ઓકે, હવે આ જો હવા શેની બનેલી હોય? આ વાયુઓની. ઓકે, તો હવે આ બધા જે વાયુઓ છે ને એ મોટા ભાગે 75% વાયુઓ અથવા હવા એ આપણને ક્ષોભ આવરણમાં જોવા મળે. પણ ઠંડી જગ્યા જેટલી વધારે, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં હવા વધારે દબાયેલી હોય. એટલે ક્ષોભ આવરણ આપણને ધ્રુવ પ્રદેશો આગળ ખાલી 8 કિલોમીટર જોવા મળે. જેમ જેમ ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ વધતા જઈએ અને વચ્ચે પેલો સમશીતોષ્ણ કટિબંધનો એરિયા આવે ત્યાં આપણને હવા થોડી ઓછી દબાયેલી જોવા મળે, એટલે 12 કિલોમીટર સુધી ક્ષોભ આવરણ જોવા મળે. ક્લિયર છે? ધ્રુવ પ્રદેશ આગળ ઠંડો વિસ્તાર છે, હવા વધારે દબાયેલી છે એટલે 8 કિલોમીટર. થોડું આગળ આવીએ એટલે થોડી ગરમી પડે છે, એટલા માટે ગરમી પડે એટલે હવા થોડી ઉપર ચડેલી હોય એટલે 12 કિલોમીટર. અને વિષુવવૃત્તનો રીજન છે, સૂર્યના કિરણો 12 મહિના સીધા પડે એટલે હવા ઉપર ચડેલી રહે એટલે ત્યાં ક્ષોભ આવરણ આપણને 16 કિલોમીટર જોવા મળે. 16 થી 18, મેક્સિમમ 18 સુધી. તમને ક્વેશ્ચન પૂછાય તો જીસીઈઆરટી ના ડેટા 16 કિલોમીટરના છે એટલે વિષુવવૃત્ત આગળ ક્ષોભ આવરણ કેટલું છે? 16 કિલોમીટર છે. આ મગજમાં ફિક્સ કરી લેવાનું છે. બરોબર? હવે ક્ષોભ આવરણને આપણે પરિવર્તન આવરણ, વિક્ષોભ આવરણ એવા નામથી ઓળખીએ છીએ. એવું કેમ? એ એટલા માટે કે ક્ષોભ આવરણમાં વાતાવરણની બધી જ ઘટના થાય છે. કેવી બધી ઘટના થાય છે? વરસાદ પડવો, વીજળી ચમકવી, વીજળી પડવી, ચક્રવાત બનવા, પવનોની ગતિ, દબાણ, તાપમાન, ભેજ
આ બધી જ જે ઘટના છે એ ક્ષોભ આવરણમાં થાય છે, એટલા માટે એને વિક્ષોભ આવરણ પણ કહેવાય છે. 0 થી લઈને 3 કિલોમીટર સુધીનો નીચેનો એરિયા છે એને ફ્રિક્શન લેયર કહેવાય છે. વિક્ષોભ સ્તર શું? ફ્રિક્શન લેયર. કેમ એવું? નીચે ભૂપૃષ્ઠ ઊંચા છે. 3 કિલોમીટર સુધી તમને માઉન્ટેન્સ જોવા મળશે, ઉચ્ચ પ્રદેશો જોવા મળશે. આ બધી વસ્તુથી શું થાય? પવન અથડાય એટલે ઘર્ષણ પામે, એટલા માટે એને ઘર્ષણ સ્તર કહેવામાં આવે. શેને? સપાટીથી 3 કિલોમીટર ક્ષોભ આવરણની અંદર જે સપાટીથી 3 કિલોમીટરનો વિસ્તાર છે એને ઘર્ષણ આવરણ કહેવામાં આવે છે. આ ક્ષોભ આવરણની શોધ કોને કરી? ટિન્જરેસ ડી બોલ્ટ નામના આબોહવા શાસ્ત્રીએ. લખી દઉં છું, ટિન્જરેસ ડી બોલ્ટ. ઓકે, આટલું ક્લિયર? ક્ષોભ આવરણની અંદર શું થાય છે? બધી જ વાતાવરણની ઘટના થાય છે અને ક્ષોભ આવરણમાં આપણને સામાન્ય તાપ હ્રાસ દર જોવા મળે છે. સામાન્ય તાપ હ્રાસ દર. આ શું છે પાછું? જો ફ્રેન્ડ્સ, કેવું હોય કે સૂર્યના કિરણો જે પૃથ્વીમાં આવે છે, પૃથ્વી ઉપર આવે છે, એને વાતાવરણ ડાયરેક્ટ નથી શોષી શકતું. પહેલા સપાટીએ અથડાય છે અને પછી વાતાવરણમાં શોષાય છે. હવે આમાં કેવું હોય, જે વાતાવરણ છે એ તો પારદર્શક છે એના માટે, પણ એ અથડાઈને પાછા ફરે છે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર ભારે વાયુઓ હોય. ભારે વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન આ બધા ભારે છે એટલે સપાટી આગળ જોવા મળે. હંમેશા યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્ષોભ આવરણમાં નીચે તમને 20 કિલોમીટર સુધી જોવા મળશે, એટલે થોડો સમતાપમાં હોય, પણ સૌથી વધારે કેન્દ્રિત એક ક્ષોભ આવરણમાં નીચે પૃથ્વીની સપાટી આગળ હોય. ઓકે, ઓક્સિજન હોય ને એ આપણે થોડો ઊંચો 110 કિલોમીટર સુધી જોવા મળે, નાઇટ્રોજન 130 કિલોમીટર સુધી જોવા મળે. હવે ભારે વાયુઓ, એમાં એ ભારે વાયુઓ કયા? ગ્રીન હાઉસ ઇફેક્ટ વાળા, મતલબ કે એવા વાયુ કે જે ગરમીનું શોષણ કરી શકે છે. કયા કયા વાયુ આવશે એમાં? નાઇટ્રસ ઓક્સાઇડ થઈ ગયો, કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, ભેજ છે. આ બધું આપણને નીચે પૃથ્વીની સપાટી પર જોવા મળે અને એ શું કરે? ગરમીનું કેપ્ચર કરે, ગરમીને શોષે. એટલે હંમેશા સપાટી આગળ આપણને ગરમી વધારે જોવા મળે. ઓકે, પણ જેમ જેમ તમે સપાટીથી ઉપર જાઓ આપણને ગરમી કેવી જોવા મળે? ઓછી જોવા મળે. એટલે ક્ષોભ આવરણમાં આના કારણે એક રૂલ છે કે સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટે છે. ઓકે, ક્ષોભ આવરણમાં સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટે છે. એને શું કહેવાય છે? સામાન્ય તાપ હ્રાસ દર, નોર્મલ લેપ્સ રેટ. શું કહેવાય છે? નોર્મલ લેપ્સ રેટ. કેટલું તાપમાન ઘટે છે? 1 કિલોમીટરે 6.5 અંશ સેલ્સિયસ. કેટલું ઘટે છે? 1 કિલોમીટરે, અહીંયા લખી દઉં છું, 1 કિલોમીટરે 6.5 અંશ સેલ્સિયસ સામાન્ય તાપ હ્રાસ દરમાં. ઓકે, તો તમે વિચારો કે ભાઈ આટલું ઘટતું હોય તો આપણે વાત કરીએ વિષુવવૃત્ત આગળ આપણે ઉપર જઈએ તો વિષુવવૃત્ત આગળ ક્ષોભ આવરણ 16 થી 18 કિલોમીટરે પૂરું થાય છે. એટલે લગભગ ત્યાં -80 અંશ ટેમ્પરેચર હોય, -80 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર આપણને ક્યાં જોવા મળશે? તો કે ભાઈ વિષુવવૃત્ત આગળ. બરોબર, ક્લિયર છે? હવે આપણે ધ્રુવ પ્રદેશની વાત કરીએ તો ભાઈ ધ્રુવ પ્રદેશ આગળ ભલે આમ તો માઇનસમાં છે, પણ ધ્રુવ પ્રદેશ આગળ ક્ષોભ આવરણ જે છે ને એ નીચું છે. એટલે ક્ષોભ આવરણ ધ્રુવ પ્રદેશ આગળ જ્યાં પૂરું થાય છે ત્યાં આપણને -50 ની આસપાસ જ ટેમ્પરેચર જોવા મળશે. તમે સમજો, અહીંયા તમને એમ થાય કે ભાઈ ક્ષોભ આવરણમાં આપણે વિષુવવૃત્ત તો એકદમ ગરમ છે, પણ વિષુવવૃત્ત ગરમ છે પણ ક્ષોભ આવરણ વધારે ઊંચાઈ સુધી ફેલાયેલું છે, તો આપણે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન આપણે 16 કરીએ એટલે 80 કિલોમીટરની આસપાસ આપણને મળે. એટલે ક્ષોભ આવરણમાં વિષુવવૃત્તે -80, ક્યાં? ક્ષોભ આવરણ જ્યાં પૂરું થાય ત્યાં આપણને તાપમાન જોવા મળશે. પણ ફ્રેન્ડ્સ, જે જગ્યાએ ક્ષોભ આવરણ પૂરું થાય એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ક્ષોભ સીમા. ક્ષોભ સીમા, ટ્રોપોપોઝ. ટ્રોપોપોઝ ઇંગ્લિશમાં કહેવાય એને ટ્રોપોપોઝ. ક્લિયર? તો આ ટ્રોપોપોઝની વાત કરીએ તો ધ્રુવો આગળ જે ટ્રોપોપોઝ હોય, ક્ષોભ સીમા હોય, ત્યાં -50 અંશ સેલ્સિયસની આસપાસ તાપમાન હોય, -45 થી -50, અને વિષુવવૃત્ત આગળ વાત કરીએ તો -80 સુધી હોય.
ક્લિયર આટલું? ક્ષોભ આવરણની અંદર કેવી રીતે ઘટે છે ને બધું. તો હવે ક્ષોભ સીમા પછી જે સ્તર ચાલુ થાય છે એને કહેવાય છે સમતાપ આવરણ. શું કહેવાય છે? સમતાપ આવરણ. ક્યાં સુધી ફેલાયેલું હોય? ક્ષોભ સીમાથી લઈને 50 કિલોમીટર સુધી. ક્યાં સુધી ફેલાયેલું છે? ક્ષોભ સીમાથી લઈને 50 કિલોમીટર સુધી. ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્ટ્રેટોસ્ફિયર. એની શોધ પણ કોને કરી હતી? આ ભાઈએ કરી હતી, ટિંજરેસ ડી બોર્ટે. હવે જ્યાં ક્ષોભ સીમા પૂરી થાય છે ત્યાં ધીમે ધીમે તાપમાન વધવાની શરૂઆત થાય છે. ક્ષોભ સીમા પછી તાપમાન સ્ટેબલ હોય છે અને પછી ધીમે ધીમે વધે છે. હવે આવું કેમ? કારણ કે સમતાપ જે આખું ક્ષોભ સીમાથી 50 કિલોમીટર વચ્ચે આપણને ઓઝોન જોવા મળે છે, ઓઝોન વાયુ. અને ઓઝોન વાયુ બહુ બધો વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલા માટે એને કહેવામાં આવે છે ઓઝોન લેયર અથવા ઓઝોનોસ્ફિયર. શું કહેવાય છે? ઓઝોન લેયર ઓર ઓઝોનોસ્ફિયર. ક્લિયર છે? હવે અહીંયા શું થાય? ઓઝોન વાયુ એ સૂર્યના પારજાંબલી કિરણોને શોષે છે. હવે સૂર્યના કિરણોને શોષે એટલે ગરમી વધારશે. એટલા માટે સમતાપ આવરણમાં શું થાય છે? ધીમે 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 તાપમાન વધતું જાય છે. આ યાદ રાખજો. ક્ષોભ આવરણમાં તાપમાન ઘટે છે અને સમતાપમાં તાપમાન વધે છે. અને એમાં શું આવેલું છે? ઓઝોન લેયર. આ ઓઝોનની અંદર જે ગાબડું પડ્યું છે એ હું મસ્ત ડિટેલમાં કરાવીશ. અત્યારે અહીંયા એ ટોપિક નથી લેતી. બરોબર? ઓઝોનના સંરક્ષણ માટે ઓઝોન શું છે? ઓઝોન કુદરતી રીતે બને છે અને એ તૂટી પણ જાય છે. એટલે ઓઝોન એ સ્થિર વાયુ નથી, અસ્થિર છે. બરોબર? ઓઝોનની માત્રા વધઘટ થતી રહે છે. અને જો ઓઝોન ના હોય તો આપણા માટે બહુ જ નુકસાનકારક છે. ભાઈ આપણને સ્કિનનું કેન્સર, આંખનો પ્રોબ્લેમ, વનસ્પતિ છે એની વૃદ્ધિ રોકાઈ જાય. એટલે જીવો ઉપર બહુ જ ખરાબ અસર પડે. કેમ? કારણ કે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેસ એ સીધા આવે. ઓઝોન લેયર ના હોય તો ઓઝોન લેયર એને શોષી લે છે. બરોબર? તો 16 સપ્ટેમ્બરે આપણે વર્લ્ડ ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ. બરોબર? તો હવે કેમ ભાઈ આજે 16 સપ્ટેમ્બરને આપણે વર્લ્ડ ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ? શું? તો એ વખતે ઓઝોન વાયુની જાળવણી માટે કંઈક કરવામાં આવ્યું હતું. આ અત્યારે નથી કરાવતી. આ વસ્તુ હું તમને કન્વેન્શન, સંમેલન કરાવીશ ત્યારે હું કરાવડાવીશ. દરેક પાર્ટ આપણે લેવાના છે. હાલ આપણે આ બેસિક સમજવાનું છે. ઓકે? હવે જો શું થાય છે? મોટા ભાગે આપણને 75% ભેજ ક્ષોભ આવરણમાં જોવા મળે છે, પણ ઘણી વખત આપણને થોડો ઘણો ભેજ સમતાપમાં જોવા મળે. તો એ સમતાપમાં એ ભેજના કારણે વાદળોની રચના થાય. તો એ વાદળોને કહેવામાં આવે છે મધર ઓફ પલ્સ. મધર ઓફ પલ્સ અથવા બીજું નામ છે સિરસ વાદળ. અને ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે નેક્રિયસ ક્લાઉડ. કેવા? નેક્રિયસ ક્લાઉડ. યાદ રાખજો, નેક્રિયસ ક્લાઉડ્સ. ક્યાં જોવા મળે છે? ફરીથી બોલું છું, સમતાપ આવરણમાં જોવા મળે છે. ઓકે છે? બરોબર? હવે 50 કિલોમીટરે સમતાપ પૂરું થાય એ જગ્યાને કહેવામાં આવે સમતાપ સીમા. શું કહેવામાં આવે છે એ જગ્યાને? એ જગ્યાને કહેવામાં આવે છે સમતાપ સીમા. એ આપણે બીજી ફિગર ઉપર જોઈએ એટલે આપણને આઈડિયા આવે. જે જગ્યાએ સમતાપ પૂરું થાય છે એને આપણે કહીએ છીએ સમતાપ સીમા. હવે ફ્રેન્ડ્સ જો અહીંયા તમને થોડી વસ્તુઓ દેખાઈ રહી છે. એક વસ્તુ યાદ રાખજો, જેટ વિમાન હોય ને એ જેટ વિમાન હંમેશા સમતાપ આવરણમાં ઉડે. સમતાપના શરૂઆતમાં. સામાન્ય જે એરોપ્લેન છે એ તો ક્ષોભ આવરણમાં જ ઉડે. બરોબર? અને બલૂન્સ ને બધું છે એ પણ ક્યાં? ક્ષોભ આવરણમાં જ ઉડે. તો જેટ વિમાન શા માટે સમતાપના શરૂઆતમાં ઉડે? કારણ કે સમતાપમાં શરૂઆતમાં ટેમ્પરેચર અને એનો જે ભાગ હોય એ સ્ટેબલ થઈ જાય. પવનો કે વિક્ષોભ કે એવું કંઈ હોય નહીં, ટર્બ્યુલન્સ ના થાય ત્યાં. એટલા માટે જેટ વિમાન એ સમતાપના ઉપરના આવરણમાં ઉડે. આ યાદ રાખજો. હવે સમતાપ સીમા ક્યાં પૂરી થાય છે? 50 કિલોમીટર. 50 કિલોમીટરથી 80 કિલોમીટરનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ મધ્ય આવરણ, મેસોસ્ફિયર. અહીંયા શું થાય છે? અહીંયા કોઈ એવો વાયુ નથી કે જે ગરમીને કેપ્ચર કરી શકે. એટલા માટે ધીમે ધીમે અહીંયા તાપમાન ઘટે છે. અને એવો ફિક્સ રેશિયો નથી કે કેટલું તાપમાન ઘટે છે, પણ ધીમે ધીમે તાપમાન ઘટે છે. અને 80 કિલોમીટરે આ તાપમાન થઈ જાય છે -90 થી -100°C. એટલે તમને ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધારે ઠંડુ સ્તર કયું છે? તો સૌથી વધારે ઠંડુ સ્તર છે
મેસોસ્ફિયર. ક્લિયર? આ મેસોસ્ફિયર આટલું ઠંડુ છે એના કારણે પૃથ્વી ઉપર જે ઉલ્કા પિંડો આવે છે એ ઉલ્કા પિંડોનું ઘર્ષણ થાય છે અને મધ્ય આવરણમાં આ ઉલ્કા પિંડોનો નાશ થાય છે. હા, કોઈક વખત બચી જાય ત્યારે એ ધરતી ઉપર આવી શકે છે. ઓકે, ક્લિયર ભાઈ? તો તમને છે ને જીસીઈઆરટી માં એવું આપ્યું છે કે સમતાપમાં ઉલ્કા પિંડોનો નાશ થાય છે. ના, એવું નથી, મધ્ય આવરણમાં. રીઝન શું છે? ઠંડુ આવરણ છે અને એના કારણે પેલું ઘર્ષણ થાય એટલા માટે. ક્લિયર? હવે એ ઉલ્કાનું ઘર્ષણ થાય અને અમુક ભેજ અહીંયા આપણને જોવા મળે એના કારણે અમુક વાદળો રચાય છે. વરસાદ ના આપે આ વાદળ, બસ રચાય છે. તો એ મધ્ય આવરણમાં જે રચાતા વાદળ હોય એને કહેવામાં આવે છે નોક્ટિલ્યુસન્ટ. નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ. ઓકે, પેલા કયા હતા? નેક્રિયસ હતા. આ કયા છે? નોક્ટિલ્યુસન્ટ. ગુજરાતીમાં એને કહેવાય નિશાદીપ્ત વાદળ. નિશાદીપ્ત વાદળ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે 80 કિલોમીટર થી ઉપર 400 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને કહેવામાં આવે છે આઇનોસ્ફિયર. ઘણી બુકમાં તમને અલગ અલગ ઊંચાઈ આપેલી હશે. આપણે 400 કિલોમીટર વાળી યાદ રાખવાની છે. આઇનોસ્ફિયરમાં શું હોય? અહીંયા આઇનોસ્ફિયરની અંદર તમને ચાર્જ પાર્ટિકલ્સ જોવા મળે, અણુઓ જોવા મળે. એ શું કરે? રેડિયો તરંગોને સપોર્ટ કરે. એટલે કે ભાઈ પૃથ્વી ઉપર જે કોમ્યુનિકેશન માટે જે ટાવર નાખ્યા હોય એમાંથી જે રેડિયો તરંગો પસાર થાય એ સેટેલાઇટમાં પહોંચે અને સેટેલાઇટમાંથી નીચે પાછા આવે. તો એને સપોર્ટ કરવા માટે કયું માધ્યમ જરૂરી છે? આઇનોસ્ફિયરનું. કેમ? કારણ કે રેડિયો તરંગોને સપોર્ટ કરતા ચાર્જ પાર્ટિકલ્સ એ ક્યાં આવેલા છે? આઇનોસ્ફિયરમાં આવેલા છે. અને આઇનોસ્ફિયરની જે બહારનો આખો વિસ્તાર છે એને એને શું કહેવાય છે? બાહ્ય આવરણ. ઓકે, એને આપણે એક્ઝોસ્ફિયર કહીએ છીએ. અને આઇનોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર બંને ભેગા થઈને એને આપણે થર્મોસ્ફિયર કહીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, આઇનોસ્ફિયરમાં ચાર્જ પાર્ટિકલ્સ છે જે સૌર કિરણો બહારથી આવે છે, સૌર પવનો બહારથી આવે છે. આ સૌર પવનો અને એની પ્રક્રિયા થવાના કારણે એક પ્રકારનો પ્રકાશ જોવા મળે. ક્યાં? આઇનોસ્ફિયરમાં. શું જોવા મળે? પ્રકાશ. આ પ્રકાશને શું કહેવાય ઇંગ્લિશમાં? અરોરા. અને આ અરોરા આપણને ક્યાં વધારે જોવા મળે? ધ્રુવ પ્રદેશ આગળ. પણ હંમેશા યાદ રાખજો, જોગ્રાફિકલ ધ્રુવ પ્રદેશે નહીં. હવે તમને થાય કે ભાઈ આ શું નવું આવ્યું? જોગ્રાફિકલ ધ્રુવ પ્રદેશે નહીં. 2 મિનિટ રૂકો, સમજાવી દો. બરાબર, આગળ આપણે આપણી પૃથ્વી, એના ઉપર 2 ધ્રુવ છે કે જેના સપોર્ટે ધરી ભ્રમણ કરે છે આપણી પૃથ્વી. તો એમાં એક છે ઉત્તર ધ્રુવ અને બીજું છે દક્ષિણ ધ્રુવ. પણ ફ્રેન્ડ્સ, આ કેવા છે? આપણે દેખી શકીએ છીએ જોગ્રાફિકલ ધ્રુવ છે. એના સિવાય બીજા 2 ધ્રુવો છે, બીજા 2 પોલ છે, એને કહીએ છીએ મેગ્નેટિક પોલ. પૃથ્વીના અંદર બહુ જ એકદમ શું રહેલું છે? પ્રવાહી પદાર્થ. આ પ્રવાહી પદાર્થમાં લોખંડ રહેલું છે અને એ લોખંડના કારણે આખી પૃથ્વી ઉપર ચુંબકત્વ પેદા થાય છે, મેગ્નેટિઝમ પેદા થાય છે. બરોબર? હવે આ મેગ્નેટિઝમ પેદા થાય એટલે આપણે, તમે જોયું હશે ગજિયો ચુંબક હોય, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ વાળો હોય, એટલે પૃથ્વી પર એવા મેગ્નેટિક પોલ આવેલા છે. તો મેગ્નેટિક પોલ, આજે અત્યારે મેગ્નેટિક પોલ એટલે કે ભાઈ નોર્થ મેગ્નેટિક પોલ છે ને સાઇબેરિયામાં છે, અહીંયા ક્યાંક. અને સાઉથ મેગ્નેટિક પોલ એન્ટાર્કટિકામાં છે, જે જોગ્રાફિકલ પોલથી અલગ છે. એ શું બતાવે? એ બતાવે કે ભાઈ પૃથ્વી જે આખી ચુંબકની રીતે કામ કરે છે તો એમાં એના 2 ધ્રુવ છે. બરાબર? 2 પોર્શન છે, 2 જગ્યાઓ છે. ઓકે, તો આપણને એ પ્રકાશ જોગ્રાફિકલ ધ્રુવ આગળ નથી જોવા મળતું. જ્યાં નીચે ધરતીમાં પેલું લોખંડ ચુંબકની રીતે કામ કરે છે અને ઉપર જે 2 મેગ્નેટિક પોલ રચાય છે ત્યાં જોવા મળે છે. તો હાલ આપણો મેગ્નેટિક પોલ ઉત્તરમાં સાઇબેરિયામાં છે, રશિયાનું સાઇબેરિયા છે ને ત્યાં, અને દક્ષિણમાં છે એન્ટાર્કટિકા આગળ. ઓકે, તો આપણને આઇનોસ્ફિયરમાં સૌર પવનો આવે છે અને એના કારણે જે પ્રકાશ જોવા મળે છે એને ઉત્તર ધ્રુવમાં કહેવામાં આવે છે અરોરા બોરિયોલિસ. અરોરા બોરિયોલિસ. અને દક્ષિણ ધ્રુવમાં કહેવામાં આવે છે અરોરા ઓસ્ટ્રિયોલિસ. ઓસ્ટ્રિયોલિસ. ચલો, ક્લિયર? તો આ આપણું અહીંયા વાતાવરણ છે એ કમ્પ્લીટ થાય છે. અને આઇનોસ્ફિયર એક્ઝોસ્ફિયરને આપણે ઉષ્મા આવરણ પણ બોલી શકીએ છીએ. તમને એવું પૂછાય કે અરોરાની ઘટના નીચેમાંથી કયા આવરણમાં જોવા મળે છે? આઇનોસ્ફિયર નહીં આપ્યું હોય તો ઉષ્મા આવરણ આપ્યું હશે. ઓકે, ક્લિયર છે? કારણ કે આઇનોસ્ફિયર એ પાર્ટ ઓફ
ઉષ્મા આવરણનો પાર્ટ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ થર્મોસ્ફિયર. ક્લિયર ભાઈ? તો આ વાતાવરણ અહીંયા મેં સમજાવી દીધું. અને આ વાતાવરણ કેવું છે? અજૈવિક ઘટક છે. અને આમાં જે જીવ સાથે આ વાતાવરણની આખી આપણે શું કરીએ છીએ? આંતરક્રિયા કરીએ છીએ. કારણ કે જો આ વાતાવરણ એ જીવો ઉપર પણ અસર કરે છે અને આપણે જીવો એ વાતાવરણ પર પણ અસર કરીએ છીએ. ઠીક છે? ચલો, જળનું વિતરણ. પૃથ્વી ઉપર જળનું વિતરણ કેવું છે? તો ભાઈ જળ વધારે છે. આખી પૃથ્વીને 100% આપણે એક ઓબ્જેક્ટના રીતે જોઈએ તો 71% ભાગ પૃથ્વી ઉપર જલાવરણ છે અને 29% ભાગ શું છે? જમીન છે, એટલે કે મૃદાવરણ છે. ફ્રેન્ડ્સ, એમાં હવે આપણે ખાલી જલાવરણની વાત કરીએ, કુલ પાણીની વાત કરીએ તો પૃથ્વી ઉપર જે 71% પાણી છે એને આપણે 100% ગણી લઈએ તો એમાંથી 97% પાણી મહાસાગરોમાં છે. અને બાકી બધું તમે અહીંયા જોઈ શકો છો કે હિમ નદીઓમાં 2% પાણી, 2.05% પાણી છે. અને એના સિવાય જે સાવ 1% થી પણ ઓછું પાણી આપણને પૃથ્વીમાં અલગ અલગ જળ સ્ત્રોતોમાં જોવા મળે છે. એટલે યાર, હિમશિલાવાળું પાણી તો આપણે થોડા પીવાના, મહાસાગરનું પાણી આપણે નથી પીવાના. તો પીવાલાયક પાણી તો 1% કરતાં પણ ઓછું છે, પીવાલાયક અને વાપરવા લાયક. બરોબર? તો ભૂમિગત જળને મેં બધા એના પર્સન્ટેજ બતાવ્યા છે. સરોવરમાં આટલું છે, જમીનમાં આટલું છે, વાતાવરણમાં રહેલા ભેજમાં, નદીઓમાં તો તમે જુઓ સૌથી ઓછું પાણી નદીઓમાં છે. આખું જલાવરણ છે એની અંદર. બરોબર? અને જીવાવરણ એટલે આપણા જીવોની અંદર જે જળ રહેલું હોય એ. બરોબર? સમજાય છે? હવે ફ્રેન્ડ્સ, થોડું કહી દઉં કે આપણી પૃથ્વી ઉપર બે ગોળાર્ધ છે. તમને ખબર છે ભાઈ, આ ઉત્તર ગોળાર્ધ અને આ દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધમાં સ્થળ વધારે છે અને જળ ઓછું છે, એટલે આને કહેવાય છે સ્થળ ગોળાર્ધ. અને જ્યારે અહીંયા જોવા જઈએ ને તો સ્થળ કરતા પાણી વધારે છે, 90.5% તો પાણી જ છે, સ્થળ ઓછું છે, એટલે આને કહેવાય છે જળ ગોળાર્ધ. તો આ પાણી સાથે આપણી જે આંતરક્રિયા જે કરીએ છીએ, બરોબર, તો આ શું છે? અજૈવિક ઘટક છે. અને આપણે જૈવિક ઘટક આની જોડે આંતરક્રિયા કરીને શું કરીએ છીએ? તો કે ભાઈ પર્યાવરણની અંદર આપણે એક ક્રિયા કરીને એનું નિર્માણ કરીએ છીએ. બરોબર? હવે મૃદાવરણની વાત કરીએ તો આ પૃથ્વીનો આખો ઉપરથી લઈને અંદરનો ભાગ છે. પૃથ્વી કેવી છે? પૃથ્વી જીઓઇડ છે, ભૂઆબ છે, નારંગી જેવી. ઉપરથી નીચે આમ તમે બધી સાઈડથી જઈ શકો. એટલે પૃથ્વીનો એક પર્ટિક્યુલર વ્યાસ છે. બરોબર? આ બધું તમે ભૂગોળમાં ભણજો. હાલ ખાલી હું મૃદાવરણ કરાવું. ભૂગોળની અંદર તમે જો મારા લેક્ચર્સ જોયેલા હશે તો મેં આ વસ્તુ સમજાવેલી છે. મૃદાવરણ કોને કહેવાય? પહેલા તમે સમજો કે ઉપર 0 થી લઈને પૃથ્વીનું કેન્દ્ર છે 6378 કિલોમીટરે. હવે એમાં પૃથ્વીને 3 ભાગમાં વહેંચવામાં આવે. ઉપરના આખા ભાગને કહેવામાં આવે ક્રસ્ટ. ક્રસ્ટનું ગુજરાતી થાય ભૂપોપડો. ભૂપોપડો. ક્રસ્ટથી 2900 કિલોમીટર સુધી છે મેન્ટલ, મધ્ય. બરોબર? મધ્ય ભાગ. અને 2900 થી 6378 સુધી એને કહેવામાં આવે છે કોર, ભૂકેન્દ્ર, કોર. ઓકે ફ્રેન્ડ્સ, પણ આમાં લિથોસ્ફિયર કયું, મૃદાવરણ કયું? તો ભાઈ ક્રસ્ટ છે ને, ક્રસ્ટ ભૂપોપડો એ ઉપરથી લઈને સરેરાશ નીચે 33 કિલોમીટર સુધી ફેલાયેલો છે. પણ પૃથ્વી ઉપર પહાડો છે, પૃથ્વી ઉપર મહાસાગરો છે, તો મહાસાગરમાં તો પાણી હોય, પછી નીચે એનું જે તળિયું હોય એનું ક્રસ્ટ પાતળું હોય. મહાસાગરનું નીચેનું ક્રસ્ટ 5 કિલોમીટર સુધી હોઈ શકે છે અને પહાડો હોય તો લગભગ 50 થી 60 કિલોમીટર સુધી એ ક્રસ્ટ હોઈ શકે છે. પણ આખી પૃથ્વી ઉપર સરેરાશ ક્રસ્ટ કેટલું છે? સરેરાશ ક્રસ્ટ છે 33 કિલોમીટર સુધી. ક્લિયર? હવે એ સરેરાશ ક્રસ્ટથી નીચેનો ભાગ મેન્ટલ છે, તો ઉપરનું આખું ક્રસ્ટ અને મેન્ટલનો અમુક ઉપરનો ભાગ ભેગો થઈને આખો જે વિસ્તાર બનાવે છે એને કહેવામાં આવે છે મૃદાવરણ, લિથોસ્ફિયર. આ લિથોસ્ફિયર શેનું બનેલું છે? ખડકો. આ લિથોસ્ફિયરની અંદરનો ભાગ હોય ખડક, અને આ ખડકની અંદર ખવાણ, ઘસારણ, ધોવાણ થઈને ઉપર બનેલી હોય જમીન. બરોબર? ક્લિયર? તો આ છે મૃદાવરણ. બધા જ કોમ્પોનેન્ટ, નાના એના ભાગો હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. આ ખાલી બેસિક અહીંયા કોન્સેપ્ટ લીધેલો છે. અને બાયોસ્ફિયર કોને કહેવાય? 3 આવરણ ઉપર જ્યારે જીવોની ઉત્પત્તિ થયેલી છે અને જીવો રહે છે. મહાસાગરમાં જીવો છે, ધરતી ઉપર જીવો છે, વાતાવરણમાં પણ નાના બેક્ટેરિયાસ ને બધું છે. તો આ શું છે? આ જીવાવરણ છે, બાયોસ્ફિયર છે. ઓકે? અજૈવિક આવરણની વાત અહીંયા પતી ગઈ.
હવે આ મેં આખું ગ્રીન હાઉસ ઇફેક્ટનું ને એનું પિક્ચર લીધું છે, પણ અત્યારે હું નથી કરાવતી. આ વસ્તુ હું તમને અલગ ટોપિકમાં કરાવડાવીશ, બરોબર? ચલો, આ મેં તમને પહેલા આ પિક્ચર લીધું ને, પણ પહેલા આપણે એક ટોપિક જોઈ લીધો. ભાઈ આપણે માણસો છીએ એ પર્યાવરણ પર કેવી અસર કરીએ છીએ, બસ એ આ છે, બરોબર? હવે આપણે ઇકોલોજી, અહીંયા બે વસ્તુ જોવાની છે, ઇકોલોજી અને ઇકોસિસ્ટમ. આ બેનું તમને બ્રીફલી અહીંયા હું કહી દઉં અને પછી આપણે અહીંયા આપણો લેક્ચર સમાપ્ત કરીએ. આ ખાલી ને ખાલી બેસિક કોન્સેપ્ટ છે, યાદ રાખજો, ખાલી ને ખાલી બેસિક કોન્સેપ્ટ છે, બરોબર? જો અહીંયા એની ડેફિનેશન આપેલી છે, ધ સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન ઓર્ગેનિઝમ એન્ડ ધેર એન્વાયરમેન્ટ, ઓર્ગેનિઝમ એટલે જીવો, એન્ડ ધેર એન્વાયરમેન્ટ એમની આજુબાજુની પરિસ્થિતિ, એન્ડ ધ બેલેન્સીસ બિટવીન ધીસ રિલેશનશિપ, બંને વચ્ચેનું રિલેશન શું છે એને આપણે ઇકોલોજી કહીએ, બરોબર? હવે ઇકોલોજીની થોડી વાર્તા કરી લઈએ, તમને સમજાવું, ગુજરાતીમાં સમજાવું આ વસ્તુ. ઇકોલોજીને, ચલો, ઇકોલોજી જેને આપણે કહીએ છીએ પારિસ્થિતિકી, પારિસ્થિતિકી, અને બીજું છે ઇકોસિસ્ટમ જેને આપણે કહીએ પારિસ્થિતિકી તંત્ર, સ્થિતિકી તંત્ર. આ શબ્દ કોને આપ્યો? ઇકોલોજી શબ્દ આપ્યો એન્સર્ટ હેકલ. ક્યારે આપ્યો? 1869 માં આપ્યો, બરોબર? ઇકોલોજી શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઓઇકોલોજી. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. ઓઇકોનો મતલબ શું થાય? રહેઠાણ. અને લોજીનો મતલબ શું થાય? અભ્યાસ. એટલે કે કોઈ ભાઈ પ્રાકૃતિક કોઈ જગ્યા છે, હેબિટેટ છે, રહેઠાણ છે, એનો આખો અભ્યાસ કરીએ તો એને આપણે શું કહીએ છીએ? ઓઇકોલોજી. ઓઇકોલોજી ઉપરથી ઉતરી આવ્યો ઇકોલોજી. શબ્દ કોને આપ્યો? એન્સર્ટ હેકલે. ક્યારે આપ્યો? 1869 માં. ઓકે, ચલો. ઇકોસિસ્ટમ, પારિસ્થિતિકી તંત્ર, એને 1935 માં એજી ટાન્સલે દ્વારા આપવામાં આવ્યું. ટાન્સલે. બંને વસ્તુનો ફરક સમજીએ. ઇકોલોજી, પારિસ્થિતિકી એટલે કે ભાઈ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે પરસ્પર જે કાર્ય કરે છે એને ઇકોલોજી કહેવાય, બરાબર? હવે એની ઉપર આપણે આખું, મતલબ હવે એ બંને એકબીજા સાથે કાર્ય કરે છે તો ઉર્જાના ઘટકો પણ એની અંદર તો આવી જ જશે ને. આપણે જે પેલા પર્યાવરણના ઘટકોની વાત કરી હતી, બરાબર? ઇકોસિસ્ટમ કોને કહેવાય? ઇકોસિસ્ટમને આપણે અલગ અલગ રીતે ભણી શકીએ છીએ, બરાબર? એટલે કે ભાઈ પારિસ્થિતિકી તંત્ર કોઈ એક વિસ્તારને લઈને એ જૈવિક અને અજૈવિક જે તત્વો, જૈવિક અને અજૈવિક જે પરિબળો છે અને ઉર્જાના ઘટકો છે જે કામ કરી રહ્યા હોય એક જ પર્ટિક્યુલર સ્થાનને લઈને, તો એને આપણે કહીએ છીએ ઇકોસિસ્ટમ. ઓકે, ઇકોલોજી એક અભ્યાસ છે. આખા જ કમ્પ્લીટ આપણે પૃથ્વી ઉપર જે જૈવિક, અજૈવિક અને ઉર્જાના સ્તરોનો અભ્યાસ કરીએ છીએ, આંતરક્રિયા જોઈએ છીએ એ. અને આ શું છે? ઇકોસિસ્ટમ એ પર્ટિક્યુલર કોઈ એક જગ્યાને લઈને અભ્યાસ છે, બરાબર? અથવા કોઈ એક જગ્યાનું એ જગ્યા ઉપર જૈવિક, અજૈવિક પરિબળો અને ઉર્જાના સ્તરો કેવી રીતે કામ કરી રહ્યા છે, એ છે ઇકોસિસ્ટમ. વ્યવસ્થિત અને ડેપ્થમાં જોઈશું. આ ખાલી ને ખાલી બેસિક વસ્તુ હતી. ઓકે, તો આઈ હોપ તમને આ બેસિક કોન્સેપ્ટમાં ખ્યાલ આવી ગયો હોય. હવે આગળ આપણે નેક્સ્ટની અંદર જોઈશું દરેક વસ્તુને ડેપ્થમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.